સો લાસ્ટ લેક્ચર જે છે એની અંદર જે પણ કાર્ડિયાક પ્રોબ્લેમ્સ હતા એ આપણે જોયા હતા. લાસ્ટલી કાર્ડિયાક ટેમ્પોનેટ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ જે છે એ હતું. કાર્ડિયાક ટેમ્પોનેટ જે છે, સો ઇન ધેટ કન્ડિશન જે બી પેરિકાર્ડિયલ ઇન્ફ્યુઝન તમને જોવા મળે, પેરિકાર્ડિયલ કેવિટી જે છે, સો પેરાઇટલ એન્ડ વિઝરલ લેયર્સની વચ્ચેનો જે સ્પેસ જે છે ત્યાં ફ્લુઇડ કલેક્શન થઈ જાય અને કાર્ડિયાક ટેમ્પોનેટ જે છે એ કહેવાય. અને સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એની અંદર પલ્સીસ, પેરાડોક્સિસ, ઇન્ક્રીઝ સીવીપી, jugular vein distension with clear lungs. So lung sounds જે છે ક્લિયરલી તમને સંભળાશે, બટ jugular vein જે છે એનું ડિસ્ટેન્શન જોવા મળશે because of tamponade જે છે એ જે બ્લડ જે છે પમ્પિંગ થવું જોઈએ, પમ્પિંગ નથી થતું, એના લીધે સેન્ટ્રલ વેન્સ પ્રેશર બી ઇન્ક્રીઝ થશે. પ્લસ જે jugular vein જે છે એનું ડિસ્ટેન્શન જોવા મળશે. ડિસ્ટન્ટ મફલ હાર્ટ સાઉન્ડ, ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, નેરોઈંગ પલ્સ પ્રેશર. પલ્સ પ્રેશર જે છે એ નેરો થતું જશે ધીમે ધીમે, કે પલ્સ પ્રેશર આપણે કઈ રીતે કાઉન્ટ કરીએ છીએ. સો જે સિસ્ટોલિક પ્રેશર એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર હોય બંને જે છે એનું માઇનસ કરો અને જે આન્સર આવે પલ્સ પ્રેશર હોય. એ જે છે એ નેરો ડાઉન, નેરો પલ્સ એટલે ઓછું થતું જશે કે વધતું જશે પ્રેશર? પ્રેશર ઓછું થતું એટલે પલ્સ પ્રેશર જે છે નેરો થતું જશે. નોર્મલ આપણે 40 છે ને, તો 40 થી ઓછું થશે તો નેરો કહેવાશે કે વધશે તો નેરો કહેવાશે? એટલે એનું જે એટલે અમાઉન્ટ જે છે નેરો ડાઉન થતું જશે, કે પહેલા જેટલું પલ્સ પ્રેશર હતું તમે ફરીથી એ ચેક કરશો ને તો પછી જે રેન્જ જે છે ને એ નેરો થતી જશે. એની રેન્જની અંદર પછી ધીમે ધીમે એ ચેન્જીસ જોવા મળશે તમને. સો ઇન્ટરવેન્શન્સની અંદર જે પણ હિમોડાયનેમિક મોનિટરિંગ આવશે એ કરવાનું, દેન ફ્લુઇડ જે પણ પ્રોવાઈડ કરવાનું છે ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન કરવાનું એઝ પ્રિસ્ક્રાઇબ છે. બીકોઝ કાર્ડિયાક આઉટપુટ જે છે ડિક્રીઝ છે, સો કાર્ડિયાક આઉટપુટને ઇન્ક્રીઝ કરવા માટે ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરીએ. એક્સરે, નિકોકાર્ડિયોગ્રાફી એન્ડ પેરિકાર્ડિયોસિન્થેસિસ જે છે પરફોર્મ કરવાનું. એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાના કે જે બી કાર્ડિયાક ટેમ્પોનેટની અંદર જે પણ ફ્લુઇડ કલેક્શન થયું છે, સો એ ફ્લુઇડ કલેક્શન જે છે એને રિમૂવ કરવા માટે પેરિકાર્ડિયોસિન્થેસિસ પરફોર્મ કરવામાં આવે. પર મે બી ક્લાયન્ટ જે છે એમને મોનિટર કરો. ઇફ ચાન્સ જેવું તમે જે ફ્લુઇડ જે છે એને રિમૂવ કરો છો અને ફરીથી ફ્લુઇડ કલેક્શન થાય છે, એટલે કે રિકરન્સ ઓફ ટેમ્પોનેટ જે છે એના માટે ક્લાયન્ટને મોનિટર કરો. ઇફ જો ક્લાયન્ટ એક્સપિરિયન્સ કરે છે કે રિકરન્ટ ટેમ્પોનેટ પ્રેઝન્ટ હોય, રિકરન્ટ ડિફ્યુઝન પ્રેઝન્ટ હોય, સો દેન આફ્ટર જે છે આપણે જે બી પોર્શન હોય છે સ્મોલ પોર્શન એ રિમૂવ કરીએ, ઓર મે બી પેરિકાર્ડિયમ જે છે એને રિમૂવ કરીએ છીએ સર્જિકલી, જેને પેરિકાર્ડિએક્ટોમી જે છે કહેવાય. કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગમાંથી જે પણ કોરોનરી આર્ટરીઝ હોય છે ત્યાં જે પણ બોડી હોય છે ત્યાંથી કોઈ સ્મોલ આર્ટરી કે એવું કોઈ કલેક્ટ કરી અને પછી આર્ટરી સાથે જે છે જોઈન કરવામાં આવે, એટલે ગ્રાફ્ટ કરવામાં આવે છે ઇન શોર્ટ. એમાં મેનલી બે રીતે પરફોર્મ થાય કે તમે સ્ટર્નલ ઇન્સિઝન જે છે એ મૂકી અને ગ્રાફ્ટિંગ કરી શકો છો, ઓર મિનિમલી ઇન્વેઝિવ ડાયરેક્ટ કોરોનરી બાયપાસ જે છે એ રીતે બી તમે પરફોર્મ કરી શકો છો, કે સ્મોલ ઇન્સિઝન જે છે એ મૂકી અને પછી તમે ગ્રાફ્ટિંગ કરી શકો છો. એનું પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જે છે જોયા હતા, દેન કાર્ડિયાક સર્જિકલ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જે છે લાસ્ટલી જોયું હતું, કે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સની અંદર મિકેનિકલ વેન્ટિલેશન જે છે એને મેન્ટેન રાખવાનું ફોર 6 to 24 hours એઝ પ્રિસ્ક્રાઇબ. બીકોઝ પોસ્ટ ઓપરેટિવ ક્લાયન્ટ છે તો એનેસ્થેશિયા જે છે એ બી પ્રેઝન્ટ હશે, સો એની ઇફેક્ટ જે છે હશે, તો એટલા માટે એનેસ્થેશિયા જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને ડિપ્રેસ કરે છે, સો એની ઇફેક્ટ ના થાય એટલા માટે વેન્ટિલેશન અટેચ રાખીએ છીએ. Heart rate and rhythm, pulmonary artery and arterial pressure, urinary output, neurological status are monitored closely. Heart rate, totally vital signs જે છે મોનિટરિંગ આપણે કરતા હોઈએ છીએ પોસ્ટ ઓપરેટિવ ક્લાયન્ટની અંદર. પ્લસ જે રિધમ જે છે ચેક કરવાની, એન્ડ પલ્મોનરી આર્ટરી આર્ટિરિયલ પ્રેશર જે છે ચેક કરો, યુરિનરી આઉટપુટ ચેક કરો,
કે યુરિન આઉટપુટ જે છે એ પ્રોપર છે કે નહીં, 30 ml પર અવર હોવું જોઈએ, બટ લેસ દેન 30 ml પર અવર છે કે નહીં, એના માટે આપણે મોનિટરિંગ કરીએ છીએ. એન્ડ ન્યુરોલોજીકલ સ્ટેટસ જે છે એની અંદર મોસ્ટલી જે GCS જે છે ચેક કરીએ છીએ, ગ્લાસ્કોસ્કોમા સ્કેલનો યુઝ કરીને. કોન્શિયસનેસ જે છે ચેક કરીએ. Mediastinal and pleural chest tubes to water cell drainage system with prescribed suction are present. Drainage exceeding 100 to 150 ml is reported to the surgeon. Now, જે પણ જો સર્જિકલ ઇન્સિઝન મૂક્યું હશે તો આપણે જે છે ટ્યુબિંગ ઇન્સર્ટ કરીએ છીએ, ડ્રેનેજ ટ્યુબિંગ. સો આ જે સર્જરી છે ત્યાં મીડિયસ્ટિનલ એન્ડ પ્લુરલ ચેસ્ટ જે છે ત્યાં ચેસ્ટ ટ્યુબ જે છે ઇન્સર્ટ કરેલી હશે. સો ત્યાંથી જેટલું બી ડ્રેનેજ જે છે એ તમારે ચેક કરવાનું. પ્લસ ડ્રેનેજ સિસ્ટમ અટેચ કરેલી છે તો એમાં બી લીકેજ છે કે નહીં એ તમારે ચેક કરવાનું. ટ્યુબિંગ જે છે ચેક કરો. એન્ડ જો ડ્રેનેજ જે છે મોર દેન 100 ઓર 150 ml પર અવર હોય તો સર્જન જે છે એમને નોટિફાય કરો. Epicardial pacing wires are covered with sterile caps or connected to temporary pacemaker generator. All equipment in use must be properly grounded to prevent microshock. So epicardial pacing wires જે છે એને યુઝ કરવામાં આવે છે. So wires જે છે એને કવર કરી અને યુઝ કરવામાં આવે છે. જેટલા બી ઇક્વિપમેન્ટ્સ યુઝ કરો છે એ બધા જે છે એ પ્રોપરલી ગ્રાઉન્ડેડ હોય કે જેનાથી માઇક્રોશોક જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મોનિટરિંગ કરવામાં આવે. ક્લોઝલી જે છે ફ્લુઇડ મોનિટરિંગ કરે એમાં મોસ્ટલી ફ્લુઇડ રિસ્ટ્રિક્શન 1000 to 500 ml 1500 ml to 2000 ml જેટલું જે છે એટલે ફ્લુઇડ પ્રોવાઈડ કરીએ છીએ આપણે, બિકોઝ ક્લાયન્ટ જે છે એને યુઝ્યુઅલી એડીમાં પ્રેઝન્ટ હોય તો. સો એટલા માટે ફ્લુઇડ રિસ્ટ્રિક્શન જે છે એ બી મોનિટર કરવાનું ક્લાયન્ટમાં. બ્લડ પ્રેશર મોનિટરિંગ કરીએ છીએ ક્લોઝલી, બિકોઝ હાઇપોટેન્શન કેન કોઝ કોલેપ્સ ઓફ વેઇન ગ્રાફ્ટ એન્ડ હાઇપરટેન્શન કેન કોઝ ઇન્ક્રીઝ પ્રેશર, જેનાથી જે પણ સુચર્ડ લાઇનિંગ જે છે એને ડેમેજ થશે. પ્રેશર જો ડિક્રીઝ હશે, હાઇપોટેન્શન હશે, સો જેટલું ગ્રાફ્ટિંગ આપણે પરફોર્મ કર્યું છે એ કોલેપ્સ થઈ જશે, કે એનો કોઈ યુઝ જ નહીં, કે પ્રેશર જ ડિક્રીઝ છે તો બ્લડ સર્ક્યુલેશન ત્યાં નહીં થાય. એન્ડ હાઇપરટેન્શન હશે, સો હાઇપરટેન્શનની અંદર બિકોઝ ઓફ હાઈ પ્રેશર જે સુચર લાઇનિંગ જે છે એ ડેમેજ થશે, ત્યાં લીકેજ થશે અને પછી બ્લીડિંગ જે છે એ પ્રેઝન્ટ જોવા મળશે. સો બ્લડ પ્રેશર મોનિટરિંગ જે છે ક્લોઝલી કરે છે આપણે એટલા માટે કે હાઇપોટેન્શન ના થઈ જાય ઓર હાઇપરટેન્શન બી ના થઈ જાય. ટેમ્પરેચર મોનિટરિંગ કરીએ છીએ એન્ડ રીવોર્મિંગ પ્રોસિજર જે છે ઇનિશિયેટ કરવાનું, કે ટેમ્પરેચર જે છે એનું મોનિટર કરો. બિકોઝ બ્લડ સર્ક્યુલેશન જો પ્રોપરલી નહીં મળે તો ટેમ્પરેચર જે છે ડાઉન થતું જશે, જે સ્કિન જે છે એ કોલ્ડ તમને જોવા મળશે. એટલા માટે રીવોર્મિંગ પ્રોસિજર જે છે આપણે ઇનિશિયેટ કરીએ છીએ કે એને થર્મલ બ્લેન્કેટ્સ પ્રોવાઈડ કરીએ, સો એનાથી ટેમ્પરેચર જે છે ડાઉન ના જાય અને ટેમ્પરેચર જે છે એને મેન્ટેન રાખવાનો ટ્રાય કરીએ. પોટેશિયમ જે છે ઇન્ટ્રાવેનસલી આપણે એડમિનિસ્ટર કરીએ છીએ, બિકોઝ પોટેશિયમ લેવલ જે છે એ કાં તો હાઇપરકેલેમિયા બી હોય ઓર હાઇપોકેલેમિયા બી થાય. સો એટલા માટે પોટેશિયમ લેવલ મેન્ટેન રાખવા માટે મોસ્ટલી 4 to 5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર જે છે પોટેશિયમ મેન્ટેન રાખવા માટે આપણે પોટેશિયમ જે છે એડમિનિસ્ટર કરીએ છીએ. હાઇપોકેલેમિયા વધારે જોવા મળે કન્ડિશન્સની અંદર, બીકોઝ બ્લડ પ્રેશર ડાઉન જાય છે. ઇન્ટ્રાવેનસલી આપણે પોટેશિયમ જે છે એડમિનિસ્ટર કરીએ છીએ અને જે પોટેશિયમ લેવલ જે છે એને 4 to 5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર જે છે રાખવાનો ટ્રાય કરીએ છીએ, જેનાથી ડિસલિથેમિયાઝ ના થાય. Client is monitored for signs of cardiac tamponade, which will include sudden cessation of previously heavy mediastinal drainage, jugular vein distension with clear lung sound. Now, જે બી ક્લાયન્ટ જે છે એમને મોનિટરિંગ કરીએ છીએ કાર્ડિયક ટેમ્પોનેડ માટે. કાર્ડિયક ટેમ્પોનેડના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના અકોર્ડિંગ કે બિકોઝ ઓફ ફ્લુઇડ જે છે એ પેરિકાર્ડિયલ રિજન એટલે કે પેરિકાર્ડિયમ જે છે એના લેયર્સની અંદર કલેક્ટ થશે, એટલા માટે જે ડ્રેનેજ સિસ્ટમની અંદર ફ્લુઇડ જે છે એ કલેક્ટ થવું જોઈએ, જેવું હેવી મીડિયસ્ટિનલ ડ્રેનેજ પહેલા આવતું હતું એની જગ્યાએ એ જે ડ્રેનેજ જે છે એ ઓછું થતું જાય છે. સો એ બી વન ઓફ ધ સાઇન એન્ડ સિમ્ટમ છે કે તમે જે બ્લડ પહેલા ડ્રેન થઈને જે ડ્રેનેજ સિસ્ટમમાં કલેક્ટ થતું હતું એની જગ્યાએ હવે એ ફ્લુઇડ જે છે એ પેરિકાર્ડિયમ રિજનની અંદર કલેક્ટ થાય છે. સેમ જુગુલર વેઇન ડિસ્ટેન્શન જોવા મળશે, બટ લંગ સાઉન્ડ જે છે ક્લિયર હશે. એન્ડ જે રાઇટ આર્ટરિયલ પ્રેશર જે છે એનું ઇક્વલાઇઝેશન જોવા મળશે. પલ્મોનરી આર્ટરી વેજ પ્રેશર એન્ડ પલ્સીસ પેરાડોક્સિસ જે છે પ્રેઝન્ટ હશે.
pain is monitored and differentiating sternotomy pain from anginal pain, which would indicate graft failure. પેઇન જે છે એ મોનિટરિંગ કરીએ છીએ એન્ડ ડિફરન્શિએટ કરવાનું. સ્ટર્નોટોમી પરફોર્મ કરી છે આપણે કે ઇન્સિઝનના લીધે સર્જિકલી જે ઇન્સિઝન છે એના લીધે પેઇન પ્રેઝન્ટ છે ઓર અંજાઇના જે છે એના લીધે પેઇન પ્રેઝન્ટ છે. બંને જે છે એનું ડિફરન્શિએટ કરવાનું. બિકોઝ ઇફ જો અંજાઇનલ પેઇન પ્રેઝન્ટ હશે તો એનો મિનિંગ એવું છે કે જે બી ક્રાફ્ટ આપણે પરફોર્મ કર્યો છે એ ફેલિયર છે. Now, next continuing my transfer of client from cardiac surgical unit. Monitor vital signs, level of consciousness and peripheral perfusion. ક્લાયન્ટ જે છે એમને કાર્ડિયાક સર્જિકલ યુનિટ જે છે ત્યાંથી ટ્રાન્સફર કરવાના. સો ફર્સ્ટલી જે છે વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું, લેવલ ઓફ કોન્શિયસનેસ ચેક કરો એન્ડ પેરિફેરલ પરફ્યુઝન ચેક કરો કે જે બી ક્રાફ્ટિંગ આપણે કર્યું છે એનો મિનિંગ કે સર્ક્યુલેશન જે છે પ્રોપરલી થવું જોઈએ. સો એટલા માટે આપણે પેરિફેરલ પરફ્યુઝન બી ચેક કરીએ છીએ એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ ચેક કરીએ છીએ, વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરીએ. Monitor for dysrhythmias, auscultate lungs and assess respiratory status. Respiratory status check karo and lung sounds જે છે assess કરવાના. Encourage client to splint the incision, cough, deep breath and use the incentive spirometer to raise secretion and prevent atelectasis. ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરવાના. ઇન્સિઝન જે છે એ ચેસ્ટની ઉપર તમને જોવા મળશે કે આખું સ્ટર્નલ ઇન્સિઝન હશે સ્ટ્રેટ. સો એને સ્પ્લિન્ટ કરવા માટે ક્લાયન્ટને એન્કરેજ કરવાની, ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે ઇફ કફિંગ કે એવું હોય તો પિલોનો યુઝ કરીને કઈ રીતે સ્પ્લિન્ટિંગ કરવાનું. સો કફિંગ જે છે એ વખતે સ્પ્લિન્ટ કઈ રીતે કરવાનું, ડીપ બ્રીથિંગ કઈ રીતે કરવાનું એન્ડ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરનો યુઝ કઈ રીતે કરવાનો એના ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે જેનાથી ડીપ બ્રીથિંગ, કફિંગ એન્ડ સ્પાયરોમીટરનો યુઝ કરીને જે સિક્રેશન્સ જે છે ઇન્ક્રીઝ કરીને એટિલેક્ટેસિસ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. બિકોઝ ઇફ સિક્રેશન્સ જે છે કલેક્ટ થશે તો પછી રેસ્પિરેટરી સિસ્ટમ જે છે તેમાં બી ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે. એટલા માટે સો સિક્રેશન્સ જે છે એને રિમૂવ કરવા માટે બી કફિંગ, ડીપ બ્રીથિંગ એન્ડ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરનો યુઝ કઈ રીતે કરવાનો એના ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Monitor temperature and white blood cell count, which can indicate infection if elevated after 3 to 4 days. Now, after 3 to 4 days, because in season present છે, so sutures જે છે એની અંદર ઇન્ફેક્શન થશે. સો એના માટે ટેમ્પરેચર મોનિટરિંગ કરીએ એન્ડ વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે એનું મોનિટરિંગ કરીએ. ઇફ ઇન્ક્રીઝ હોય તો એનો મિનિંગ કે ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. પ્રોવાઇડ એડ્યુકેટ ફ્લુઇડ્સ એન્ડ હાઇડ્રેશન as prescribed to liquefy secretions. જે બી ફ્લુઇડ એન્ડ હાઇડ્રેશન પ્રોવાઈડ કરવાનું છે જેટલું એડિક્વેટ છે કે જેનાથી સિક્રેશન્સ જે છે એને આપણે લિક્વિફાઈ કરી શકીએ. Assess suture line and chest tube insertion site for redness, purulent discharge and signs of infection. Suture lining જે છે એને ચેક કરો એન્ડ જે પણ પ્લેસમેન્ટ જ્યાં ચેસ્ટ ટ્યુબ ઇન્સર્શન થયું છે એ સાઇટ જે છે એ ચેક કરો. રીડા સાઇન જે છે મોસ્ટલી યાદ રાખવાનું કે ઇન્ફેક્શનના સાઇન્સ ચેક કરવા માટે આપણે રેડનેસ ચેક કરીએ, એકાઇમોસિસ છે, પુરુલન્ટ ડિસ્ચાર્જ છે કે નહીં એ ચેક કરીએ છીએ, એરિથમા પ્રેઝન્ટ છે કે નહીં ઓર એપ્રોક્સિમેશન ઓફ સુચર જે છે ચેક કરીએ છીએ. સો સેમ એ સુચર લાઇનની અંદર અસેસમેન્ટ કરવાનું એન્ડ assess sternal suture line for instability which may indicate infection. If જે સુચર લાઇનિંગ જે છે એને બી અસેસમેન્ટ કરો. ઇફ ઇનસ્ટેબલ જે છે લાઇન હશે સો એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. Assess sternal, guide the client to gradually resume activity. ક્લાયન્ટ જે છે એમને ગાઈડ કરવાના કે ગ્રેજ્યુઅલી એમની જે એક્ટિવિટીઝ જે છે રિઝ્યુમ કરે, એમને વોકિંગ માટે એન્કરેજ કરો ઓર એક્સરસાઇઝ માટે એન્કરેજ કરવાના, બટ ગ્રેજ્યુઅલી જે છે એ એક્ટિવિટીને રિઝ્યુમ કરવા માટે કહેવાનું. Assess the client for tachycardia, postural orthostatic hypotension and fatigue before, during and after activity. Now, activity જે છે પરફોર્મ કરે છે સો એક્ટિવિટી પરફોર્મ કરે એ વખતે ક્લાયન્ટ જે છે એમને અસેસ કરવાના કે બિફોર એક્ટિવિટી ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ છે કે નહીં ઓર પોસ્ટરલ હાઇપરટેન્શન પ્રેઝન્ટ છે કે નહીં, ફટીગ પ્રેઝન્ટ છે કે નહીં, બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર એક્ટિવિટી જે છે ચેક કરવાનું. Discontinue activities if BP drops more than 10 to 20 mmHg or if pulse increases more than 10 beats per minute. જે બી બિફોર
એક્ટિવિટી આપણે જે છે એ વાઇટલ સાઇન્સ ચેક કર્યા હોય, સો એમના વાઇટલ સાઇન્સ ચેક કરી એના પરથી આપણને બ્લડ પ્રેશર એન્ડ પલ્સ રેટ જે છે એ મળી જશે. સો એક્ટિવિટી જ્યારે કન્ટિન્યુ કરતા હોય એ વખતે તમે ફરીથી વાઇટલ સાઇન્સ ચેક કરો. ઇફ બ્લડ પ્રેશર જે છે એ લેસ દેન એનું ડિક્રીઝ થઈ જાય છે કે 10 to 20 mmHg જે નોર્મલ પહેલા હતું એના કરતાં ડિક્રીઝ થાય છે કે બિફોર એક્ટિવિટી એન્ડ ડ્યુરિંગ એક્ટિવિટી. ઇફ જો તમે કમ્પેર કરો 10 to 20 mg જે છે mmHg જે છે એ ડિક્રીઝ થાય છે તો એક્ટિવિટી જે છે એને ડિસકન્ટિન્યુ કરો. સેમ પલ્સ જે છે એનો રેટ જે છે કમ્પેર કરો બિફોર એક્ટિવિટી એન્ડ ડ્યુરિંગ એક્ટિવિટી. ઇફ ઇન્ક્રીઝ થાય છે તો એક્ટિવિટી જે છે ડિસકન્ટિન્યુ કરવાની. મોનિટર એપિસોડ્સ ઓફ પેઇન ક્લોઝલી. સો પેઇનના એપિસોડ્સ જે છે એને ક્લોઝલી મોનિટર કરો. એના પરથી ડિફરન્શિએટ કરતા આપણને ખબર પડે કે કયા ટાઈપનું પેઇન છે, કે બીકોઝ ઓફ સર્જરી પેઇન પ્રેઝન્ટ છે ઓર અંજાઇનલ પેઇન પ્રેઝન્ટ છે, એ જે છે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હોમ કેર ઇન્સ્ટ્રક્શન ફોર ક્લાયન્ટ હુ હેઝ હેડ કાર્ડિયાક સર્જરી. ઇફ ક્લાયન્ટ જે છે એમને ડિસ્ચાર્જ જે છે આપી દીધો, હોમ કેર જે છે કરવાની હોય તો એના ઇન્સ્ટ્રક્શન્સ છે. પ્રોગ્રેસિવ રિટર્ન ટુ એક્ટિવિટીઝ એટ હોમ. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શનની અંદર કહેવાનું કે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી જે છે જે એક્ટિવિટીઝ જે છે એના એ પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી દે ડેલી લિવિંગની. લિમિટિંગ ઓફ પુશિંગ ઓર પુલિંગ એક્ટિવિટીઝ ફોર 6 weeks ફોલોઈંગ ડિસ્ચાર્જ. આફ્ટર ડિસ્ચાર્જ 6 weeks સુધી કોઈ બી હેવી મટીરિયલ જે છે એનું કે પુશિંગ એન્ડ પુલિંગ એક્ટિવિટીઝ જે છે એ તમારે નહીં કરવાની. એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇન્સિઝનલ કેર એન્ડ રિપોર્ટિંગ સાઇન્સ ઓફ રેડનેસ, સ્વેલિંગ ઓર ડ્રેનેજ. જે ઇન્સિઝનલ કેર છે કે જે ડ્રેસિંગ ચેન્જ કરવાનું છે ઓર ડ્રેસિંગ મટીરિયલ જે છે એ કઈ રીતે ડ્રેસિંગ અપ્લાય કરવાનું છે, સો એ બધું જે છે કઈ રીતે પરફોર્મ કરવાનું એ પ્રોસિજર્સ તમે એમને શીખવાડી દેવાની. સો એન્ડ ઇફ ડ્રેસિંગ ચેન્જ કરતી વખતે બી કઈ રીતે ચેક કરવાનું કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં. રેડનેસ પ્રેઝન્ટ હોય, સ્વેલિંગ પ્રેઝન્ટ હોય ઓર ડ્રેનેજ પ્રેઝન્ટ હોય જ્યારે બી ડ્રેસિંગ ચેન્જ કરે ત્યારે તો ક્લાયન્ટને કહેવાનું કે ઇમિડિયેટલી ઇન્ફોર્મ કરે. Sternotomy incision heals in about 6 to 8 weeks. જે sternotomy incision હશે સો એ જે છે 6 to 8 weeks ની અંદર હીલિંગ થઈ જાય છે. અવોઇડન્સ ઓફ ક્રોસિંગ લેગ્સ, વિયરિંગ ઇલાસ્ટિક હોઝ એઝ પ્રિસ્ક્રાઇબ અન્ટિલ એડિમા સબસાઇડ્સ. જે બી લેગ ક્રોસિંગ જે છે એને અવોઇડ કરવાનું એન્ડ ઇલાસ્ટિક હોઝ જે હોય છે એનો યુઝ કરવાનો. એડિમા જે છે એના માટે ઇલાસ્ટિક હોઝ જે હોય છે કે જે વેર કરવામાં આવે કે એડિમા જે છે એને સબસાઇડ કરવા માટે. Elevating the surgical limb if used to obtain graft when sitting in chair. If જો સર્જિકલ લિમ્બ હોય કે લેગ્સ જે હોય છે એમાંથી મોસ્ટલી જો લીધો હોય તો એ વખતે જે લેગ જે છે એને એલિવેટ કરવાનો કે જ્યારે બી ચેરની અંદર સિટિંગ પોઝિશન પ્રોવાઈડ કરવાની હોય ત્યારે ક્લાયન્ટને કહેવાનું કે તમે બીજી કોઈ ચેર કે કોઈ એવું ટેબલ લઈને એની ઉપર લેગ જે છે એલિવેટ રાખવાનો. લેગ જે છે એને ડાઉન નહીં રાખવાનો. લેગ ક્રોસિંગ જે છે એ બી આપણે અવોઇડ કરીએ છીએ. કેમ એવું? Use of prescribed medication and dietary measures including avoidance of saturated fats and cholesterol and use of salt. Dietary measures જે છે એની અંદર ક્લાયન્ટ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે સેચ્યુરેટેડ ફેટ જે છે એને અવોઇડ કરવા માટે કહેવાનું એન્ડ કોલેસ્ટ્રોલ જે છે અવોઇડ કરે. સોલ્ટનો યુઝ જે છે એની અંદર જે છે લિમિટેશન્સ કેટલા સોલ્ટનો યુઝ કરવાનો, કેટલા mg જે છે સોલ્ટ યુઝ કરી શકો એ જે છે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો. Resumption of sexual intercourse on advice of healthcare provider after exercise tolerance is assessed. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે ઇફ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ રિઝ્યુમ કરવા માટે એ લોકો કહેતા હોય તો જ્યાં સુધી PHCP જે છે એ લોકો જે છે એડવાઇઝ ના કરે કે ત્યાં સુધી જે છે એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જે છે નહીં કરવાનો. બીકોઝ ફર્સ્ટલી એ લોકો એક્સરસાઇઝ ટોલરન્સ જે છે અસેસ કરશે ક્લાયન્ટનો, દેન આફ્ટર જે છે રિઝ્યુમ કરી શકે છે. યુઝ્યુઅલી ઇફ ક્લાયન્ટ કેન વોક 1 block or climb 2 flight of stairs without symptoms, client can resume sexual activity safely. So usually 1 block જેટલું જે છે એ
ઓર 2 ફ્લાઇટ્સ ઓફ સ્ટેર જે છે એ લોકો ચડી શકે, તો એનો મતલબ કે સેક્સ્યુઅલ એક્ટિવિટી જે છે રિઝ્યુમ કરી શકે છે. સો ધીસ ઓલ આર ધ હોમ કેર ઇન્સ્ટ્રક્શન્સ ફોર ક્લાયન્ટ હુ હેઝ હેડ કાર્ડિયાક સર્જરી. કાર્ડિયાક જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. દેન કોમ્પ્લેક્સ renal and urinary problem. First is urosepsis. Urosepsis is gram-negative bacteria originating in urinary tract. So gram-negative bacteria જે છે urinary tract ની અંદર collect થાય. Most common causative organism is Escherichia coli. E. coli જે છે એ most commonly present હશે. So એના લીધે urosepsis જે છે જોવા મળશે. In a client who is immunocompromised, common cause is infection from an indwelling urinary catheter or an untreated urinary tract infection. Common cause જે છે એ જે બી immunocompromised client હશે કે જે લોકોની immunity already low છે, so એવા client ની અંદર commonly if indwelling catheter use કરેલું હશે, so એના લીધે urosepsis present હશે, or if untreated urinary tract infection present હશે, તો એના લીધે પણ urosepsis જે છે જોવા મળશે. Major problem is the ability of this bacterium to develop resistant strain. Major problem એ છે કે જે બેક્ટેરિયા જે છે એ લોકો રેઝિસ્ટન્ટ સ્ટ્રેન જે છે ડેવલપ કરી દેશે, કે તમે જે બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાનું ટ્રાય કરશો તો એમાં જે રેઝિસ્ટન્સ જે છે એ લોકો ક્રિએટ કરશે. Urosepsis can lead to septic shock if not treated aggressively. If જો એને ટ્રીટ નહીં કરે તો પછી જે urosepsis એટલે જસ્ટ ઇન્ફેક્શન જે છે એ યુરિનરી સિસ્ટમમાં પ્રેઝન્ટ હશે, એની જગ્યાએ પછી ઇફ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ નહીં કરે તો ટોટલી બોડી જે છે એની અંદર સ્પ્રેડ થશે. એન્ડ સેપ્ટિક શોક જે છે એ બી વન ઓફ ધ રિસ્ક છે. સો એના ટ્રીટમેન્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે એના માટેની. અસેસમેન્ટ ફાઇન્ડિંગ ફીવર ઇઝ મોસ્ટ કોમન એન્ડ અર્લીએસ્ટ મેનિફેસ્ટેશન. સો સેપ્સિસ છે એનો મતલબ કે ઇન્ફેક્શન હશે. ઇન્ફેક્શનનો ફર્સ્ટ સાઇન એન્ડ સિમ્ટમ જે છે એ ફીવર જ હોય છે. સો ફીવર જે છે મોસ્ટ કોમન એન્ડ અર્લીએસ્ટ મેનિફેસ્ટેશન છે. Interventions: obtain urine specimen for urine culture and sensitivity before administering antibiotics. Cause જે બી બેક્ટેરિયા જે છે, સો એ બેક્ટેરિયા જે છે શું કરે છે, રેઝિસ્ટન્સ સ્ટ્રેન કરે છે, કે રેઝિસ્ટન્સ એ લોકોની અંદર આવી ગયો છે. એટલા માટે યુરિન સ્પેસિમેન આપણે કલેક્ટ કરી દેન આફ્ટર જે છે યુરિન કલ્ચર જે છે પરફોર્મ કરીએ છીએ, એન્ડ યુરિન સેન્સિટિવિટી ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ, કે જેનાથી આપણને ખબર પડે કે કઈ એન્ટીબાયોટિક્સ જે છે પ્રોવાઈડ કરી શકીએ આપણે. Administer antibiotics intravenously as prescribed, usually until client has been afebrile for 3 to 5 days. So antibiotics જે છે એ એડમિનિસ્ટર કરવામાં આવે છે as prescribed. મોસ્ટલી જે છે એ જ્યાં સુધી ક્લાયન્ટ જે છે ફેબ્રાઇલ ના થઈ કે ફીવર જે છે રિલીવ ના થઈ ત્યાં સુધી જે છે આપણે એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરીએ છીએ. સ્વિચ ટુ ઓરલ એન્ટીબાયોટિક્સ as prescribed after the 3 to 5 day afebrile period. So intravenously જે છે 3 to 5 days સુધી જે છે આપણે એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરીએ, and after 3 to 5 days afebrile client હોય એટલે કે ટેમ્પરેચર જે છે એ નોર્મલ થઈ જાય, સો ફીવર જે છે રિલીવ થાય એના પછી તમે ઓરલ એન્ટીબાયોટિક્સ જે છે પ્રોવાઈડ કરો. કન્ટિન્યુઅસ renal replacement therapy. કન્ટિન્યુઅસ renal replacement therapy જે છે એ સેમ ડાયાલિસિસ જે છે એ રીતે જ વર્ક કરે છે, કે ડાયાલિસિસની અંદર કિડનીઝ જે છે ફિલ્ટ્રેશનનું ફંક્શન પ્રોપરલી નહીં કરી શકતી, કે વેસ્ટ મટીરિયલ જે છે એ ડિસ્કાર્ડ નહીં કરી શકતી. સો એના માટે આપણે ડાયાલિસિસનો યુઝ કરીએ છીએ, કે ડાયાલાઇઝર જે છે એ હોય એને કેથેટર્સ જે છે આપણે ઇન્સર્ટ કરીને પછી ટોટલી બ્લડ જે છે આપણે ફિલ્ટર કરીએ છીએ. સેમ કન્ટિન્યુઅસ renal replacement therapy જે છે એની અંદર પણ એવું જ હોય છે. સો ઇટ પ્રોવાઇડ્સ continuous ultrafiltration of extracellular fluid and clearance of urinary toxins over a period of 8 to 24 hours, used primarily for clients in acute kidney injury or critically ill clients with chronic kidney disease who cannot tolerate hemodialysis. Now same hemodialysis ની અંદર હોય છે એવું જ હોય છે, બટ અહીંયા ટાઈમિંગ જે છે એ ડિફરન્ટ હોય છે. જેમ હિમોડાયાલિસિસ હોય છે મોસ્ટલી આપણે 3 to 4 અવર્સ જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ, એન્ડ વીકની અંદર જે છે ડિસાઇડેડ હોય છે કે 1 days 2 days જે છે હોય 3 days એ રીતે ડિસાઇડેડ ડેઝ હોય છે. બટ કન્ટિન્યુઅસ renal replacement therapy જે છે આપણે કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરીએ છીએ.
8 to 24 અવર્સ જે છે એની અંદર પ્રોવાઈડ કરવાનું. એમાં જે બી ફિલ્ટ્રેશન જે છે એમાં એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ એન્ડ યુરિન ટોક્સિસ જે છે એ બી ફિલ્ટર થશે. મોસ્ટલી જે છે એ AKI વાળા ક્લાયન્ટ હોય કે એક્યુટ કિડની ઇન્જરી એન્ડ ક્રોનિક કિડની ડિઝીઝ વાળા ક્લાયન્ટ કે જેની અંદર હિમોડાયાલિસિસ એ લોકો ટોલરેટ ના કરી શકતો હોય એમાં યુઝ કરવામાં આવે છે. હિમોડાયાલિસિસ જે છે 3 to 4 અવર્સ માટે આપણે બ્લડ જે છે એને ફિલ્ટ્રેશન કરીએ છીએ. સો કેટલીક વાર એવું થતું હોય છે કે જેવું ફિલ્ટ્રેશન થઈ અને બોડીની અંદર બ્લડ એન્ટર થાય છે, સો ઇલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ જે છે ને ઇમ્બેલેન્સ જોવા મળે છે. સો જે ક્રોનિક કિડની ડિઝીઝ વાળા ક્લાયન્ટ હશે કે જે લોકોની અંદર તમે રેપિડલી તમે હિમોડાયાલિસિસ જે છે પરફોર્મ કરો 3 to 4 અવર્સ માટે અને રેપિડલી ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે છે એનું ઇમ્બેલેન્સ જોવા મળે, ફ્લુઇડ શિફ્ટ થાય. સો એ શિફ્ટિંગ જે છે એની સાથે એ લોકો જે છે કમ્બાઈન નહીં કરી શકતા કે જે બોડી જે છે એ જ જે છે એ ટોલરન્ટ નહીં કરી શકતી કે જે રેપિડલી શિફ્ટિંગ થાય છે એને. એટલા માટે જે હિમોડાયાલિસિસ પર ક્લાયન્ટ હતું કે જે ક્રોનિક કિડની ડિઝીઝ વાળું, બટ એ ટોલરન્ટ નહીં કરી શકે તો એના લીધે પછી એને કન્ટિન્યુઅસ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. બિકોઝ કન્ટિન્યુઅસ થેરાપી હોય છે એટલા માટે એ સ્લોલી ઇન્ફિલ્ટ્રેશન કરશે. જ્યારે હિમોડાયાલિસિસ જે છે એ કન્ટિન્યુઅસ નથી હોતું, તો 3 to 4 અવર્સ માટે હોય તો એ રેપિડલી જે છે એ ફિલ્ટ્રેશન કરે છે એટલા માટે. Water electrolytes and other solutes are removed as client's blood passes through a hemo filter. સેમ હિમોડાયાલિસિસ ની અંદર હતું કે જે ફિલ્ટર હોય છે, સો ત્યાંથી જેવું બ્લડ પાસ થાય ત્યાંથી વોટર ઇલેક્ટ્રોલાઇટ્સ અને સોલ્યુટ્સ જે છે એ રિમૂવ કરવામાં આવે. Because rapid shift in fluids and electrolytes typically do not occur, hemofiltration is usually better tolerated by critically ill client. રેપિડ શિફ્ટિંગ જે છે અહીંયા નથી થતું, સો ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ જે છે રેપિડલી શિફ્ટ નથી થતા હિમોફિલ્ટ્રેશનની અંદર, એટલે જે ક્રિટિકલી ઇલ ક્લાયન્ટ્સ હોય છે એ લોકો એને ઇઝીલી ટોલરેટ કરી શકે છે. There are 5 variations of continuous renal replacement therapy. Some that require a hemodialysis machine and others that rely on client's blood pressure to power the system. Now જે continuous replacement therapy જે છે એની અંદર ક્લાયન્ટનું બ્લડ પ્રેશર હોય, સો એના પાવરના લીધે જે છે એ ફિલ્ટ્રેશન પરફોર્મ થઈ શકે એન્ડ હિમોડાયાલિસિસ મશીનનો બી યુઝ કરી શકાય. સો એના ટાઈપ્સ જે છે એમાં કન્ટિન્યુઅસ વેનોવેનસ હિમોફિલ્ટ્રેશન, કન્ટિન્યુઅસ આર્ટેરિયોવેનસ હિમોફિલ્ટ્રેશન, continuous venovenous hemodialysis, continuous arteriovenous hemodialysis and slow continuous ultrafiltration જે છે ટાઈપ્સ છે, જે પણ continuous renal replacement therapies જે છે એના. If continuous renal replacement therapy does not require hemodialysis machine, client's mean arterial blood pressure needs to be maintained above 60 mmHg and arterial and venous access site are necessary. ઇફ જો હિમોડાયાલિસિસ મશીનનો યુઝ નથી થતો, સો જેમ અહીંયા કહ્યું કે બ્લડ પ્રેશર જે છે એના પાવરથી એના પર રિલે કરીને ક્લાયન્ટની અંદર જે ફિલ્ટ્રેશન થતું હોય છે, એના માટે મીન આર્ટેરિયલ પ્રેશર જે છે એ મેન્ટેન રાખવું ઇમ્પોર્ટન્ટ છે, જે 60 mmHg કરતાં વધારે હોવું જોઈએ. અને આર્ટેરિયલ અને વિનસ એક્સેસ સાઇટ જે છે એ નેસેસરી છે. સો આટલું જે છે કોમ્પ્લેક્સ renal and urinary problem ની અંદર. કોમ્પ્લેક્સ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ. આની અંદર જે છે કેટલીક ડિઝીઝ કન્ડિશન્સ એવી છે કે જેમાં તમને પહેલા એનાટોમી જે છે એ ખબર હોવી જોઈએ. કે ફિગર દેખાય છે બધાને? ના. ઓકે. હવે હા દેખાયું. મોસ્ટલી જે છે કન્ડિશન્સ ની અંદર જે મેનિન્જસ છે, લેયર જે છે કે જે બ્રેનની સરાઉન્ડિંગ હોય છે, સો લેયર જે છે એની અંદર કયા કયા સ્પેસ જે છે એ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. મેનિન્જસ ની અંદર
બ્રેઇન સ્કલ જે છે તો કોમન પાર્ટ્સ છે. એની અંદર બોન્સ ઓફ સ્કલ જે છે ફર્સ્ટલી હશે. સો અહીંયા જે તમને થોડું ઝૂમ ઇન કરીને બતાવ્યું છે કે ફર્સ્ટ જે પાર્ટ હશે એ બોન્સ ઓફ સ્કલ હશે. દેન આફ્ટર જે છે એ આવશે એપિડ્યુરલ સ્પેસ. એપિડ્યુરલ સ્પેસ જે છે એન્ડ સબડ્યુરલ સ્પેસ છે. સો એ બંનેની વચ્ચે જે છે એ ડ્યુરા મેટર પ્રેઝન્ટ હશે. સબડ્યુરલ સ્પેસ જે છે એન્ડ સબ એરેક્નોઇડ સ્પેસ જે છે એની વચ્ચે જે છે એરેક્નોઇડ મેટર પ્રેઝન્ટ હશે. જે રીતે અહીંયા ફિગરમાં બતાવ્યું છે એ રીતે કે ફર્સ્ટ જે છે બોન પ્રેઝન્ટ હશે. દેન આફ્ટર જે છે એપિડ્યુરલ સ્પેસ પ્રેઝન્ટ હશે. દેન ડ્યુરા મેટર આવશે. ડ્યુરા મેટર પછી સબડ્યુરલ સ્પેસ જે છે આવશે. સબડ્યુરલ સ્પેસ જે છે એના પછી જે છે એરેક્નોઇડ મેટર હોય છે. દેન આફ્ટર જે છે એ સબ એરેક્નોઇડ સ્પેસ પ્રેઝન્ટ હશે. એન્ડ દેન આફ્ટર જે છે પાયામેટર પ્રેઝન્ટ. એન્ડ લાસ્ટલી જે છે પછી બ્રેઇન જે છે એ સ્ટાર્ટ થાય છે. સો આ રીતે જે છે લેયર્સ હોય છે બ્રેઇનની ઉપરની સાઈડના જે હોય છે કે ફર્સ્ટલી બોન હોય, દેન આફ્ટર એપિડ્યુરલ સ્પેસ પ્રેઝન્ટ હોય, દેન સબડ્યુરલ સ્પેસ એન્ડ સબએરેક્નોઇડ સ્પેસ હોય. સો આ સ્પેસીસ જે છે એની વચ્ચે જે છે મેટર પ્રેઝન્ટ હોય છે. સો એપિડ્યુરલ સ્પેસ જે છે એના પછી ડ્યુરા મેટર પ્રેઝન્ટ હોય છે. સબડ્યુરલ સ્પેસ જે છે એના પછી એરેક્નોઇડ મેટર પ્રેઝન્ટ હોય છે. સબ એરેક્નોઇડ સ્પેસ જે છે એના પછી પાયામેટર જે છે પ્રેઝન્ટ હોય છે. સ્પાઇનલ કોર્ડ જે છે એ બી નર્વસ સિસ્ટમ જે છે એનો એક પાર્ટ છે. સો સ્પાઇનલ કોર્ડ જે છે એમાં બી બ્રેઇન સ્ટેમ જે છે ત્યાંથી સ્પાઇનલ કોર્ડ જે છે એ અટેચ થઈ ગયું છે. એમાં જે પણ વર્ટિબ્રીઝ હોય છે એ સ્પાઇનલ કોર્ડ જે છે એને પ્રોટેક્ટ કરે છે. જેમાં અહીંયા ફિગરમાં બતાવ્યું છે કે આ જે વર્ટિબ્રાસ હોય છે સો વચ્ચેથી જે છે સ્પાઇનલ કોર્ડ જે તમને અહીંયાથી જોવા મળે કે અહીંયાથી સ્પાઇનલ કોર્ડ જે હોય છે સ્પાઇનલ રૂટ્સ જે હોય છે એમાં મોસ્ટલી જે છે સ્પાઇનલ કોર્ડની અંદર જે C7 ઓર C8 જે છે અહીંયા આપેલું છે. જે C1 C2 C3 C4. સો C1 C2 C3 અને C4 જે છે એની અંદર જે સ્પાઇનલ કોર્ડ હોય છે એ સ્પાઇનલ કોર્ડ જે છે તમારા હેડ જે છે એટલે કે અપર સાઈડ જે છે એને જે છે એ નર્વસ સિસ્ટમ નર્વ્સ જે છે એ આખું ફોલો કરતી હોય છે. એમાં C2 જે છે એ હેડ, C3 જે છે એ નેકની અંદર અને C4 જે છે એ નેક પછીનો જે રીજન જે છે ત્યાં નર્વ્સ જે છે એ ટ્રાન્સફર કરે. દેન આફ્ટર જે છે એ C5 C6 C7 અને C8 જે છે. સો C5 જે છે એ એલ્બો ફ્લેક્સર જે છે એના માટેની નર્વ્સ જે છે નર્વ મેસેજને પાસ કરતું હોય છે. સો જે C5 જે છે તમારા એલ્બો ફ્લેક્શન માટે રિસ્પોન્સિબલ છે. દેન C6 જે છે રિસ્ટ એક્સટેન્સર જે છે એના માટે રિસ્પોન્સિબલ છે. C7 જે છે નર્વ સો એ એલ્બો એક્સટેન્શન એન્ડ C8 જે છે ફિંગર ફ્લેક્શન જે છે એના માટે રિસ્પોન્સિબલ છે. જેમાં આ ફિગરમાં આપેલું છે કે C5 જે છે એ એલ્બો જે છે એના ફ્લેક્સર માટે ઇમ્પોર્ટન્ટ છે. C6 જે છે એ રિસ્ટ એક્સટેન્શન માટે ઇમ્પોર્ટન્ટ છે. સેમ એ જ રીતે જે છે એ C7 જે છે એ એલ્બો એક્સટેન્શન એન્ડ C8 જે છે એ ફિંગર્સ જે છે એના ફ્લેક્શન માટે ઇમ્પોર્ટન્ટ છે. દેન આફ્ટર જે છે એ થોરાસિક વર્ટિબ્રા સ્ટાર્ટ થાય છે. સો થોરાસિક સ્પાઇનલ કોર્ડની અંદર જે થોરાસિક નર્વ્સ હોય છે એમાં T1 થી લઈને T12 હોય છે. સો T1 જે છે એ ફિંગર એબડક્ટર્સ જે છે એના માટે રિસ્પોન્સિબલ છે કે ફિંગર્સ જે છે એનું એબડક્શન માટે એ નર્વ જે છે એ રિસ્પોન્સિબલ છે. એન્ડ ધેન આફ્ટર જે છે T2 થી લઈ અને T12 સુધીની જે છે ટોટલી એબડોમેન જે છે એના નર્વ્સ જે છે એના માટે રિસ્પોન્સિબલ હોય છે. L1 જે છે L1 જે છે એ પેલ્વિક રિજન માટે ઇમ્પોર્ટન્ટ છે. સો L1 જે લંબર જે છે વર્ટિબ્રિસ સો એની અંદર જે સ્પાઇનલ કોર્ડ હોય છે એની અંદર એ L1 થી લઈને L5 સુધી જે છે એ હિપ ફ્લેક્શન માટે એની ફ્લેક્શન એક્સટેન્શન માટે એન્કલ ડોર્સિફ્લેક્શન એન્ડ લોંગ ટો એક્સટેન્શન માટે જે છે રિસ્પોન્સિબલ છે. એન્ડ જે સેક્રલ વર્ટિબ્રિસ જે છે એમાં S1 જે છે એન્કલ પ્લેન્ટર ફ્લેક્ચર માટે ઇમ્પોર્ટન્ટ છે. સો આ રીતે જે છે એ C8 T12 એન્ડ L5 S5 જે છે એ રીતે વર્ટિબ્રિસ જે છે આપણને ખબર છે કે વર્ટિબ્રલ કોલમ હોય છે એની અંદર સ્પાઇનલ કોર્ડ જે છે પ્રોટેક્ટેડ હોય છે.
જે વર્ટિબ્રાસ હોય છે એની અંદર જે છે એ સેન્ટ્રલ કેનાલ હોય છે. સો એ કેનાલ જે છે એનાથી સ્પાઇનલ કોર્ડ જે છે એથી ટ્રાન્સફર થાય ને એન્ટિરિયર કોલમ હોય છે એન્ડ લેટરલ હોર્ન એન્ડ એન્ટિરિયર હોર્ન જે છે પ્રેઝન્ટ હોય છે. આની અંદર બે મેટર્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે વ્હાઇટ મેટર એન્ડ ગ્રે મેટર. સો વ્હાઇટ મેટર તમને અહીંયા ઇઝીલી તમે જોઈ શકો છો કે આ જે પાર્ટ જે છે એ આખો વ્હાઇટ મેટર છે એન્ડ આ જે પાર્ટ જે છે એ ગ્રે મેટર છે. સો એ વ્હાઇટ મેટર ગ્રે મેટર યાદ રાખજો. એન્ડ જે લેયર્સ હતા બ્રેઇન માટેના એ યાદ રાખજો. So complex neurological problem. First is traumatic head injury. Head injury is trauma to skull resulting in mild to extensive damage to brain. Traumatic head injury present હશે. સો જે સ્કલ જે છે ડેમેજ થશે જેના લીધે બ્રેઇન જે છે એની અંદર માઇલ્ડ ઓર એક્સટેન્સિવ ડેમેજ જે છે પ્રેઝન્ટ હશે. સ્કલ જે છે એ બ્રેઇન જે છે એને પ્રોટેક્ટ કરે છે. સ્કલ ડેમેજ થશે દેન આફ્ટર જે છે ઇન્જુરી ડીપ હશે તો પછી બ્રેઇન જે છે એમાં પણ ડેમેજ જે છે પ્રેઝન્ટ જોવા મળશે તમને. Immediate complications include cerebral bleeding, hematoma, cerebral edema, uncontrolled increase intracranial pressure, infections and seizures. Because of traumatic brain injuries or nervous system ની અંદર ડેમેજ થશે સો એના લીધે સેરિબ્રલ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે. સ્કલ જે છે એ આખું જે છે ડેમેજ થયું હશે તો દેન આફ્ટર હિમેટોમા પ્રેઝન્ટ હશે કે બ્લડ કલેક્શન જે છે ત્યાં સ્ટાર્ટ થઈ જશે, હેમરેજ જે છે સ્ટાર્ટ થઈ જાય. સેરિબ્રલ એડિમા પ્રેઝન્ટ હશે કે જે આખું જે સેરિબ્રમ જે છે ત્યાં મેનિજિયસ લેયર જે છે ત્યાં આખું એડિમા પ્રેઝન્ટ હશે કે એનું સ્વેલિંગ તમને જોવા મળશે. અનકન્ટ્રોલ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. ઇન્ફેક્શન્સ એન્ડ સીઝર જે છે ઇમિડિયેટ કોમ્પ્લિકેશન્સ છે. ચેન્જીસ ઇન પર્સનાલિટી ઓર બિહેવિયર, ક્રેનિયલ નર્વ ડેફિશિટ એન્ડ any other residual deficit depends on area of brain damage and the extent of damage. Now, personality changes and behavior changes, cranial nerve deficiency or રેસિડ્યુઅલ ડેફિશિયન્સી જે પ્રેઝન્ટ હોય તો એ ડિપેન્ડ કરે છે કે બ્રેનના કયા એરિયામાં ડેમેજ થયું છે ઓર કેટલા ડીપ સુધી ડેમેજ થયું છે કે કેટલા એક્સટેન્ટ સુધી ડેમેજ છે. કે બ્રેઇન જે છે એના એરિયાઝ જે છે એ પર્ટિક્યુલર એના ફંક્શન હોય છે. સો ઇફ જો કોઈ એરિયા ડેમેજ થયો હશે તો એના રિલેટેડ જેટલા ફંક્શન હશે એ બી જે છે એ તમને ઇમ્પેર જોવા મળશે કે જે ફ્રન્ટલ એરિયા જે છે ત્યાં ડેમેજ હશે ઓર મે બી ઓક્સિપિટલ એરિયા જે છે ત્યાં ડેમેજ હશે. સો મોસ્ટલી જે છે એના જે પર્ટિક્યુલર ફંક્શન હોય છે સો એ ફંક્શન જે છે બધા ડિટોરિએટ થશે ઓન ધ બેઝિસ ઓફ એરિયા ઓફ ડેમેજ કે જે એરિયા ડેમેજ થયો છે એના પર ડિપેન્ડ કરે છે કે પર્સનાલિટી ચેન્જ થાય છે, બિહેવિયર ચેન્જ થાય છે ઓર નવ ફંક્શન જે છે ચેન્જ થાય છે એનું. ટાઈપ્સ ઓફ હેડ ઇન્જુરી. સો ટ્રોમેટિક હેડ ઇન્જુરીઝ જે છે એની અંદર ટાઈપ્સ હોય છે. ફર્સ્ટ ઇઝ કોન્ક્યુઝન. Concussion is jarring of brain within the skull. There may or may not be loss of consciousness. Concussion હશે સો એની અંદર બ્રેઇન જે છે એની અંદર ડેમેજ જે છે થોડું જોવા મળશે બટ લોસ ઓફ કોન્શિયસનેસ મે બી પ્રેઝન્ટ હોય મે બી પ્રેઝન્ટ ના હોય. Contusion is bruising type of injury to the brain tissue. Now contusion જે છે એ કોઈ પર્ટિક્યુલર સ્પેસ જે પૂરતું નહીં હોતું કે કોઈ એરિયા સુધી નહીં હોય બટ contusion હોય છે ને બ્રેન ટિશ્યુઝ જે છે એને ડેમેજ કરશે એને કોઈ પર્ટિક્યુલર એરિયા સ્પેસિફિક એરિયા જે છે એને ડેમેજ કરે છે. સો contusion જે છે એટલું સિવિયર ક્રિટિકલ કન્ડિશન નથી બટ ઇફ ડીપ હોય ઇન્જુરી સો મે બી લોસ ઓફ કોન્શિયસનેસ પ્રેઝન્ટ હોય બટ ઇટ contusion જે છે સો બ્રેઇન ટિશ્યુઝ જે છે એ ઇન્જર્ડ થાય છે સો એટલા માટે એ જે છે થોડી ક્રિટિકલ કન્ડિશન છે. કન્ટ્યુઝન
may occur along with other neurological injuries such as subdural or extradural collections of blood. Contusion જે છે એ પ્રેઝન્ટ હશે, સો એની સાથે સાથે બીજી ન્યુરોલોજીકલ ઇન્જુરીઝ જે છે એ બી પ્રેઝન્ટ હશે કે સબડ્યુરલ ઓર એક્સ્ટ્રાડ્યુલર કલેક્શન ઓફ બ્લડ જે છે પ્રેઝન્ટ હશે, કે હેમરેજ જે છે પ્રેઝન્ટ હોય, કે સબડ્યુરલ હેમરેજ પ્રેઝન્ટ હોય, ઓર એક્સ્ટ્રા સેરેબ્રલ હેમરેજ મે બી પ્રેઝન્ટ હોય. એટલા માટે કોન્ટ્યુઝન જે છે એ થોડું ક્રિટિકલ કન્ડિશન છે. કોન્ફ્યુઝન કરતા એ સિવિયર હોઈ શકે છે કોન્ટ્યુઝન, બીકોઝ પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિક એરિયા જે છે ડેમેજ થાય છે કોન્ટ્યુઝનની અંદર, અને બ્રેન ટિશ્યુઝ જે છે એ ઇન્વોલ્વ હોય છે એટલા માટે. સ્કલ ફ્રેક્ચર્સ, સો સ્કલ ફ્રેક્ચર્સ જે છે એના બી ટાઈપ્સ હોય છે કે એ મે બી લિનિયર હોય કે સ્મોલ હેર લાઇન જેટલું ઓર લાઇનની અંદર ફ્રેક્ચર તમને જોવા મળે. ડિપ્રેસ જે છે એ પ્રેઝન્ટ હોય બીકોઝ ઓફ કોઈ ઓબ્જેક્ટ જે છે કે જેના લીધે જો ફોર્સફુલી ઓબ્જેક્ટ જે છે એ સ્કલની સાથે એ થશે તો એના લીધે ડિપ્રેસ ફ્રેક્ચર જોવા મળશે. મોસ્ટલી સ્કલની અંદર ડિપ્રેસ ફ્રેક્ચર પ્રેઝન્ટ હોય છે. એ મે બી તમે જોયું હોય કે કોઈ સ્ટોન કે એના યુઝ કરીને મે બી કોઈને માર્યું હોય, કાં તો પછી હેડ જે છે એ એક્સિડન્ટની અંદર ક્યાં જે છે એ કોઈ જગ્યાએ અથડાયું હોય તો એના લીધે સ્કલ જે છે એની અંદર ડિપ્રેસ ફ્રેક્ચર જોવા મળે છે. જેમ કે કોઈ મોટો બોલ હોય એની ઉપર તમે આમ જોરથી કરો તો આખું કેવું ખાડા જેવું પડી જાય, સેમ એવું જે છે ડિપ્રેસ ફ્રેક્ચર જે છે સ્કલની અંદર જોવા મળશે. કમ્પાઉન્ડ ફ્રેક્ચર પ્રેઝન્ટ હોય ઓર મે બી કમ્યુનિટેડ ફ્રેક્ચર જે છે એ પ્રેઝન્ટ હોય. Epidural hematoma, the most serious type of hematoma. Epidural hematoma forms rapidly and results from arterial bleeding. So epidural જે સ્પેસ એપિડ્યુરલ સ્પેસ હતી ત્યાં જે છે બ્લડ કલેક્શન થશે. આગળ તમને એટલા માટે જ પેલું ફર્સ્ટલી મેનિજિયસ વાળા એના લેયર્સ બતાવ્યા. મોસ્ટ સિરિયસ ટાઈપ ઓફ હિમેટોમા છે કે જે એપિડ્યુરલ હિમેટોમા જે છે રેપિડલી ફોર્મ થાય છે બીકોઝ ઓફ આર્ટેરિયલ બ્લીડિંગ. The hematoma forms between the dura and skull from the tear in meningeal artery. So જે ડ્યુરા જે છે અને સ્કલની વચ્ચે જે છે એ હિમેટોમા ફોર્મ થશે. મેનિન્જિયલ આર્ટરી જે છે એની અંદર ડેમેજ થશે, એના ટીયર થશે, એના લીધે જે આર્ટરીઝની અંદર જે બ્લડ હતું એ બધું જે છે એ કલેક્ટ થશે. It is often associated with temporary loss of consciousness followed by lucid period that then rapidly progress to coma. So firstly જે છે એ temporarily loss of consciousness present જોવા મળશે, then after જે છે એ ધીમે ધીમે rapidly જે છે એ પ્રોગ્રેસ કરશે કોમા જે છે એ સ્ટેટની અંદર. Epidural hematoma is surgical emergency. So epidural hematoma present હોય so એ surgical emergency છે કે જેવું તમે ફાઇન્ડ આઉટ કરો છો કે હિમેટોમા પ્રેઝન્ટ છે તમારે ઇમિડિયેટલી સર્જરી જે છે પરફોર્મ કરી અને બ્લીડિંગ જે છે એને સ્ટોપ કરવું પડે. Subdural hematoma. Subdural hematoma forms slowly and results from venous bleed. જે એપિડ્યુરલ હિમેટોમા હતું એની અંદર આર્ટરીઝ જે છે એની અંદર ટીયર થાય એના લીધે બ્લીડિંગ જોવા મળતું હતું અને એ રેપિડલી બ્લીડિંગ થશે અને રેપિડલી બ્લડ કલેક્શન થશે. જ્યારે સબડ્યુરલ હિમેટોમા જે છે એ સ્લોલી ફોર્મ થાય એન્ડ વેનસ બ્લીડિંગ જે છે એનાથી ફોર્મ થશે. It occurs under the dura as a result of tear in veins crossing the subdural space. So જે subdural space હતી જે એ સ્પેસની અંદર જે વેન્સ જે છે જે ક્રોસ થતી હતી એની અંદર ડેમેજ થશે. સો એ ડેમેજના લીધે બ્લડ કલેક્શન જે છે ત્યાં પ્રેઝન્ટ જોવા મળશે. Intracerebral hemorrhage. Intracerebral hemorrhage occurs when blood vessels within the brain ruptures, allowing blood to leak inside the vein. So જે પાયામેટર પછીથી જે બ્રેઇન સ્ટાર્ટ થતું હતું સો બ્રેઇનની અંદર કોઈ ડીપ ઇન્જરીના લીધે બ્લીડિંગ પ્રેઝન્ટ હોય સો ઇન્ટ્રાસેરેબ્યુલર હેમરેજ જે છે એની અંદર હશે કે ઇનસાઇડ ધ બ્રેઇન જે છે બ્લડ લીક થવાનું સ્ટાર્ટ થઈ જશે. Subarachnoid hemorrhage. Subarachnoid hemorrhage is bleeding into subarachnoid space. It may occur as a result of head trauma or spontaneously, such as from a rupture cerebral aneurysm. Subarachnoid hemorrhage જે છે એ સબએરેક્નોઇડ સ્પેસ જે છે ત્યાં બ્લડ કલેક્શન થશે.
ફર્સ્ટલી એપિડ્યુરલ સ્પેસની અંદર બ્લડ કલેક્શન થાય ઓર બ્લીડિંગ થાય તો એપિડ્યુરલ હેમરેજની અંદર આવશે, અને એ જે છે એ ક્રિટિકલ કન્ડિશન છે. ઇમરજન્સીની અંદર તમારે સર્જિકલ પ્રોસિજર પરફોર્મ કરવી પડે, અને બ્લીડિંગ જે છે એ આર્ટેરિયલ બ્લીડિંગ જોવા મળશે. દેન આફ્ટર જે છે સબડ્યુરલ હિમેટોમા હતું, કે જે સબડ્યુરલ સ્પેસ હોય છે, સો ત્યાં જે છે એ પ્રેઝન્ટ જોવા મળે. એન્ડ સબ એરેગ્નોઇડ હેમરેજ જે છે સબ એરેગ્નોઇડ સ્પેસ હોય છે ત્યાં પ્રેઝન્ટ હશે. મોસ્ટલી જે છે કોઈ ટ્રોમાના લીધે બ્લીડિંગ પ્રેઝન્ટ હોય, ઓર મે બી જે સેરિબ્રલ એન્યુરિઝમ હોય છે એ રપ્ચર થયું હોય. એન્યુરિઝમ જે છે એમાં બલૂન ટાઈપ જેવું જે છે ફોર્મ થાય, જે આર્ટરીઝ હોય છે એની અંદર, અને પછી એવું પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જાય, સો એના લીધે જે છે એ એન્યુરિઝમ જે છે આખું રપ્ચર થઈ જાય, અને એના લીધે તમને જે છે બ્લીડિંગ જોવા મળશે. સો ઇફ સેરિબ્રલ એન્યુરિઝમ પ્રેઝન્ટ હોય અને પછી રપ્ચર થઈ જાય તો એ બ્લીડિંગ જે છે સબ એરેગ્નોઇડ સ્પેસની અંદર કલેક્ટ થશે બ્લડ. These are all the types of head injuries: contusion, skull fracture, epidural hematoma, subdural hematoma, intracerebral hemorrhage, and subarachnoid hemorrhage. Other than that, two types of head injuries છે એ અહીંયા એક્સપ્લેન કરીએ છીએ. ઓપન સ્કાલ્પ લેસ્ટ્રેશન પ્રેઝન્ટ હોય, સો મે બી જસ્ટ લેસ્ટ્રેશન જેવું જે છે એ સ્કાલ્પની અંદર તમને જોવા મળે, ડીપ જે છે વુન્ડ ના હોય. ફ્રેક્ચર્સ ઇન સ્કલ, ઇન્ટરપ્શન ઓફ ડ્યુરામેટર, જે ડ્યુરામેટર જે છે એનું ઇન્ટરપ્શન જે છે એ સ્કલ ફ્રેક્ચર હોય, ડીપ ઇન્જુરીઝ હોય તો જે ડ્યુરામેટર જે છે એની અંદર ઇન્ટરપ્શન જોવા મળે, સો એ ઓપન ઇન્જુરીઝની અંદર આવશે. એન્ડ ક્લોઝડ ઇન્જુરી જે છે એની અંદર contusions અને fractures, close fractures હોય. Hematoma, collection of blood in tissues that can occur as a result of subarachnoid hemorrhage or intracerebral hemorrhage. So hematoma જે છે મે બી જે પ્રેઝન્ટ હોય છે, બ્લડ કલેક્શન જે છે ટિશ્યુઝની અંદર પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ સબએરેગ્નોઇડ હેમરેજ ઓર ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ જે છે એના લીધે હિમેટોમા પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ડિપેન્ડ ઓન ઇન્જુરી, કયા ટાઈપની ઇન્જુરીઝ જે છે એના પર ડિપેન્ડ કરે છે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ યુઝ્યુઅલી રિઝલ્ટ ફ્રોમ increase intracranial pressure. So intracranial pressure જે છે increase થઈ ગયું હશે. Changing neurological signs in the client, જે બી neurological signs જે છે એ change થતી જોવા મળશે ક્લાયન્ટની અંદર. Changes in level of consciousness, airway and breathing pattern changes, cause brain involved છે, so સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર કોઈ ડેમેજ થયો છે, so એના લીધે એરવે બ્રીથિંગ પેટર્ન ચેન્જ થાય. Vital sign changes reflecting increase intracranial pressure. Intracranial pressure જે છે એ બી ઇન્ક્રીઝ થઈ ગયું હશે, સો એના લીધે વાઇટલ સાઇન્સ જે છે એમાં ચેન્જીસ જોવા મળશે. જે બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થશે બીકોઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર અને બ્લડ પ્રેશર જે છે બંને સાયમલ્ટેનિયસલી વર્ક કરતા હોય છે. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ હશે તો બ્લડ પ્રેશર બી ઇન્ક્રીઝ થઈ જશે, એન્ડ પલ્સ પ્રેશર જે છે એ તમને વાઇટ જોવા મળશે. સ્લોઈંગ ઓફ પલ્સ જે છે એ પ્રેઝન્ટ હશે. Headache, nausea and vomiting, visual disturbances, pupillary changes and papillary edema જે છે એ present હશે. So because brain damage છે and most if જો brain ના parts હોય છે એના functions હોય છે, so occipital area જે છે ત્યાં ડેમેજ થયું હશે તો એ મોસ્ટલી બેલેન્સ એન્ડ વિઝન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. સો ઇફ જો બ્રેઇન ડેમેજ, ટિશ્યુ ડેમેજ થયા છે તો એના લીધે વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ એ પ્રેઝન્ટ હશે. પ્યુપિલરી ચેન્જીસ જે છે તમને જોવા મળશે. પ્યુપિલરી ચેન્જીસની અંદર આપણે જેમ GCS ની અંદર ચેક કરીએ છીએ કે આઈ રિસ્પોન્સ ચેક કરીએ છીએ, તો પ્યુપિલ ડાયલેશન જે છે એ એન્ડ કોન્ટ્રાક્શન જે છે ચેક કરીએ છીએ. સો ડાયલેટેશન જે છે એ ચેક કરવાનું, એન્ડ એના લીધે ચેન્જીસ જે છે તમને મોસ્ટલી જોવા મળશે GCS ની અંદર. એન્ડ પેપિલેડીમાં જે છે પ્રેઝન્ટ હશે. નકલ રિજિડિટી નોટ ટેસ્ટેડ અન્ટિલ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી ઇઝ રૂલ્ડ આઉટ. નકલ રિજિડિટી એટલે કે જે તમારું નેક જે હોય છે એનું ફ્લેક્શન જે છે એ નહીં થઈ શકે. જે નોર્મલી આપણે ફ્લેક્શન કરીએ છીએ, બટ જ્યારે ક્લાયન્ટ જે છે ફ્લેક્શન કરવાનું ટ્રાય કરશે નેક જે છે એનું, સો એના જેવું ફ્લેક્શન કરવાનું ટ્રાય કરશે એવું પેઇન જે છે એ સ્ટાર્ટ થઈ જશે. સો
બોડી જે છે રેઝિસ્ટ કરે છે ક્લાયન્ટને કે તમે ફ્લેક્શન ના કરો, સો એને નકલ રિજિડિટી કહેવાય. કે જે જનરલી ફ્લેક્શન નેકનું થાય છે એની જગ્યાએ જ્યારે ક્લાયન્ટ જે છે ફ્લેક્શન કરવાનું ટ્રાય કરે છે તો પેઇન જે છે પ્રેઝન્ટ હોય છે, એને નકલ રિજિડિટી કહેવાય. બટ જ્યાં સુધી ઇમરજન્સી કન્ડિશન હશે, એક્સિડન્ટ થયો હશે, તો આપણે સ્પાઇનલ કોર્ડ ઇન્જુરી જે છે એને રૂલ આઉટ ના કરી દઈએ, કે આપણે અસેસમેન્ટ કરી અને ચેક કરીએ કે સ્પાઇનલ કોર્ડ ઇન્જુરી પ્રેઝન્ટ છે કે નહીં. ઇફ પ્રેઝન્ટ ના હોય તો જ તમે નકલ રિજિડિટી જે છે એને ચેક કરો, તો જ જે છે એનું નેક ફ્લેક્શન કરવાનું ટ્રાય કરવાનું. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ડ્રેનેજ ફ્રોમ ઇયર ઓર નોઝ, જે CSF જે છે એનું ડ્રેનેજ પ્રેઝન્ટ હશે, ઇયર જે છે એમાંથી ઓર નોઝ જે છે એમાંથી. વીકનેસ એન્ડ પેરાલિસિસ, પોસ્ચરિંગ જે છે એમાં ચેન્જીસ જોવા મળશે. ડિક્રીઝ સેન્સેશન ઓર એબ્સન્સ ઓફ ફિલિંગ, સેન્સેશન ડિક્રીઝ થશે, ફિલિંગ્સ જે છે એની એબ્સન્સ જોવા મળશે. રિફ્લેક્સ એક્ટિવિટી ચેન્જીસ એન્ડ સીઝર એક્ટિવિટી જે છે પ્રેઝન્ટ હશે. Cerebrospinal fluid can be distinguished from other fluid by the presence of concentric rings, bloody fluid surrounded by yellowish stain, હેલો સાઇન કહેવાય એને. સો CSF જે છે ને આપણે બીજા ફ્લુઇડ જે છે એનાથી કઈ રીતે ડિફરન્શિએટ કરી શકીએ. સો જે બ્લડી ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ હશે, બટ એની સરાઉન્ડિંગ એરિયાની અંદર યલોઇશ સ્ટેન પ્રેઝન્ટ હશે, જેને હેલો સાઇન કહેવાય. કે જે કોન્સેન્ટ્રિક રિંગ્સ હોય છે, કે એ સાઇન જે છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો એનો મિનિંગ હશે કે CSF પ્રેઝન્ટ છે. બ્લડી ફ્લુઇડ હશે, એની સરાઉન્ડિંગ એરિયા જે છે ત્યાં યલોઇશ સ્ટેન પ્રેઝન્ટ હશે, તો CSF present છે. And when the fluid is placed on white sterile background, તમે white sterile background માં જે છે ચેક કરશો એટલે તમને ડિફરન્શિએટ ખબર પડશે. such as gauze pad જે છે એની ઉપર ફ્લુઇડ તમે એ કરશો તો તમને ઇઝીલી તમે જોઈ શકશો. CSF also test positive for glucose when tested using strip. ગ્લુકોઝ ટેસ્ટ જે છે સ્ટ્રીપનો યુઝ કરીને આપણે ચેક કરીએ છીએ, કે ગ્લુકોઝ જે છે ચેક કરવા માટે આપણે સ્ટ્રીપનો યુઝ કરીએ. મોસ્ટલી નોઝની અંદરથી જો CSF જે છે નીકળતું હોય તો આપણે એનું કલેક્શન કરીએ છીએ. કલેક્ટ કરીને પછી સ્ટ્રીપ જે છે એનો યુઝ કરીએ, તો ઇફ ગ્લુકોઝ પ્રેઝન્ટ છે, સ્ટ્રીપનો યુઝ કરીને આપણને ખબર પડે છે. તો એનો મિનિંગ કે જે ફ્લુઇડ જે છે એ CSF છે, સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ છે. Interventions: monitor respiratory status and maintain patent airway because increased carbon dioxide levels increases cerebral edema. So respiratory status જે છે ચેક કરો એન્ડ એરવે જે છે પેટન્ટ રાખવાનું. ઇફ જો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઇન્ક્રીઝ થશે તો એના લીધે સેરિબ્રલ એડિમા જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. If Glasgow scale score is less than 8, intubation is considered to protect airway. Now GCS જે છે એ ચેક કરવાનો. જો સ્કોર જે છે લેસ દેન 8 હશે, સો ઇન્ટ્યુબેશન જે છે એ કન્સિડર કરીએ છીએ આપણે, કે જેનાથી એરવે પ્રોટેક્ટ કરી શકીએ. મોનિટર ન્યુરોલોજીકલ સ્ટેટસ એન્ડ વાઇટલ સાઇન્સ ઇન્ક્લુડિંગ ટેમ્પરેચર. સો વાઇટલ સાઇન્સ ચેક કરો, ન્યુરોલોજીકલ સ્ટેટસ ચેક કરવાનું એન્ડ ટેમ્પરેચર જે છે ચેક કરવાનું. મોનિટર ફોર ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનલ પ્રેશર. મેન્ટેન હેડ એલિવેશન ટુ રિડ્યુસ વેનસ પ્રેશર. હેડ એલિવેશન જે છે મેન્ટેન રાખવાનું, જેનાથી વેનસ પ્રેશર જે છે રિડ્યુસ થાય. પ્રિવેન્ટ નેક ફ્લેક્શન. નેક ફ્લેક્શન જે છે એને પ્રિવેન્ટ કરવાનું, નકલ રિજિડિટી પ્રેઝન્ટ હશે એટલે. ઇનિશિયેટ નોર્મોથર્મિયા મેઝર્સ ફોર ઇન્ક્રીઝ ટેમ્પરેચર. ઇફ ટેમ્પરેચર ઇન્ક્રીઝ હશે, સો એવા ક્લાયન્ટ માટે નોર્મોથર્મિયા મેઝર જે છે ઇનિશિયેટ કરવાના, એટલે કે ટેમ્પરેચર જે છે એને નોર્મલ કરવા માટેના જે બી પ્રોસિજર જે છે પરફોર્મ કરો. કે ઇફ ડિક્રીઝ થઈ ગયું હોય ટેમ્પરેચર તો એના માટે બ્લેન્કેટ પ્રોવાઈડ કરો. ઇફ ઇન્ક્રીઝ થઈ ગયું હોય તો પછી એને નોર્મલ સ્ટેટમાં લાવવા માટેનો ટ્રાય કરવાનો. અસેસ ક્રેનિયલ નર્વ ફંક્શન, રિફ્લેક્સિસ એન્ડ મોટર એન્ડ સેન્સરી ફંક્શન. સેમ જે ક્રેનિયલ નર્વ અસેસમેન્ટ કરતા હતા તો એ આખું એનું ફંક્શનિંગ ચેક કરો, રિફ્લેક્સિસ ચેક કરો, મોટર એન્ડ સેન્સરી ફંક્શન્સ જે છે ચેક કરવાના. ઇનિશિયેટ સીઝર પ્રિકોશન્સ બીકોઝ સીઝર જે છે વન ઓફ ધ સાઇન એન્ડ સિમ્ટમ છે એટલા માટે. સો સીઝર પ્રિકોશન જે છે એને ઇનિશિયેટ કરવાના. સીઝર પ્રિકોશન્સ ની અંદર શું કરવામાં આવે છે એવું કોઈ ખબર છે? કઈ રીતે સીઝર પ્રિકોશન્સ જે છે આપણે મેન્ટેન કરીએ છીએ ઓર ઇનિશિયેટ કરવાના?
બેડ હોય તો સાઈડ રેલિંગ કરવાનું, વન સાઈડ પેશન્ટ ને ટર્ન કરવાનું, એસ્પિરેટ ના કરે એના માટે. સીઝર બીજા કયા કયા પ્રિકોશન્સ છે એ લેશો? પછી એને શું કહેવાય, ફ્લેટ સરફેસ પર સુવડાવવાનું. બટ પ્રિકોશન્સ એટલે કે સીઝર્સ નથી થયા બટ મે બી સીઝર્સ થવાના ચાન્સીસ છે, તો એવા ક્લાયન્ટ ની અંદર શું ઇનિશિયેટ લેશો તમે? રિસ્ક છે, થયા નથી. પ્રિકોશન્સ આપણે કોઈ બી કન્ડિશન થયા પહેલા આપણે પ્રિકોશન્સ લઈએ છીએ. સો એના માટે ઇફ સીઝર પ્રિકોશન્સ હોય તો જેટલા બી શાર્પ ઓબ્જેક્ટ્સ હોય છે એ બેડ સાઈડ પર નહીં રાખવાના. એટલે પેશન્ટ જે છે એના બેડ જે છે એના પર બી કોઈ શાર્પ ઓબ્જેક્ટ નહીં રાખવાના. પ્લસ જે સાઇડ રેલ્સ જે છે એ પેડેડ રાખવાની એન્ડ સેફ્ટી મેઝર્સ જે છે એ મેન્ટેન રાખવાના ક્લાયન્ટની અંદર. બધા જે સીઝર પ્રિકોશન્સ ની અંદર આવશે. મોનિટર ફોર પેઇન એન્ડ રેસ્ટલેસનેસ. Morphine sulfate or opioid medication may be prescribed to decrease agitation and control restlessness caused by pain for the head injured client on ventilator. Administer with caution because it is respiratory depression and may increase intracranial pressure. Morphine sulfate જે છે or opioid medication જે છે may be prescribe કરવામાં આવે કે જે એજિટેશન જે છે એને ડિક્રીઝ કરવા માટે. ક્લાયન્ટ જે છે મે બી રેસ્ટલેસ થઈ ગયું હશે, સો એ જે છે એની મુવમેન્ટ જે છે એને ડિક્રીઝ કરવા માટે સિડેશન માટે આપણે મોર્ફિન સલ્ફેટનો યુઝ કરીએ. ઓર ઇફ પેઇન પ્રેઝન્ટ હોય બીકોઝ ઓફ હેડ ઇન્જુરી, સિવિયર પેઇન જે છે પ્રેઝન્ટ હશે, સો એટલા માટે બી જે છે મોર્ફિન સલ્ફેટ પ્રોવાઈડ કરીએ છીએ. ક્લાયન્ટ જે છે વેન્ટિલેટર પર હશે, બટ ક્લાયન્ટને ક્લોઝલી મોનિટર કરવાના, રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એ ચેક કરતા રહો. બીકોઝ જે પણ ઓપિયોઇડ મેડિકેશન જે છે એ રેસ્પિરેટરી ડિપ્રેશન્સ છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર જઈને જે રેસ્પિરેટરી સેન્ટર્સ જે છે એને ડિપ્રેસ કરે છે. એટલા માટે રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એ મોનિટર કરવાનું એન્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે મે બી ઇન્ક્રીઝ થશે. સો એના માટે મોનિટર કરો ક્લાયન્ટને. Monitor for drainage from nose or ear because this fluid may be CSF. જે નોઝ એન્ડ ઇયર જે છે એમાંથી કોઈ ડ્રેનેજ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે ક્લાયન્ટને મોનિટર કરો. મે બી CSF જે છે એ પ્રેઝન્ટ હોય એટલા માટે. Do not attempt to clean the nose or suction if drainage occurs. જે બી નોઝ જે છે એને ક્લીન કરવા માટે ટ્રાય કરવાનું ઇફ ડ્રેનેજ પ્રેઝન્ટ હોય તો. ક્લાયન્ટ નીડ્સ ટુ અવોઇડ બ્લોઈંગ ધ નોઝ જે છે એને અવોઇડ કરવાનું. બીકોઝ ટોટલી જેવું તમે બ્લો કરશો નોઝ એટલે મસલ્સ જે છે બધા સ્ટ્રેન થશે. સેમ જે છે એ પ્રેશર જે છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એ બી ઇન્ક્રીઝ થઈ જશે જેવું નોઝ બ્લો કરશો એવું જ. એટલા માટે નોઝ બ્લોઈંગ જે છે એને અવોઇડ કરવાનું. Do not clean the ear if drainage is noted, but apply a loose dry sterile dressing. ઇયર જે છે એને ક્લીન નહીં કરવાનો ઇફ ડ્રેનેજ પ્રેઝન્ટ હોય તો, બટ લૂઝ ડ્રાય સ્ટરાઇલ ડ્રેસિંગ જે છે અપ્લાય કરો. ચેક ડ્રેનેજ ફોર પ્રેઝન્સ ઓફ CSF. જે બી ડ્રેનેજ સિસ્ટમ અટેચ કરેલી હશે સો એના માટે એમાં ચેક કરો કે CSF પ્રેઝન્ટ છે કે નહીં. Notify the PHCP if drainage from the ear or nose is noted and if drainage is test positive for CSF. ઇફ ઇયર નોઝ ની અંદર CSF પ્રેઝન્ટ હોય ઓર જે ડ્રેનેજ જે છે એની અંદર પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને નોટિફાઈ કરો. Instruct the client to avoid coughing because this increases intracranial pressure. સેમ નોઝ બ્લોઈંગ જે છે એ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ કરશે. એ જ રીતે કફિંગ જે છે એને બી અવોઇડ કરવા માટે કહેવાનું બીકોઝ એ બી જે છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરને ઇન્ક્રીઝ કરશે. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન, prevent complications of immobility, and inform the client and family about possible behavioral changes that may occur, including those that are expected and those that need to be reported. So client and family members જે છે એમને ઇન્ફોર્મ કરો કે કયા પોસિબલ બિહેવિયરલ ચેન્જીસ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ હેડ ઇન્જુરી, કે જેટલા એક્સપેક્ટેડ બિહેવિયરલ ચેન્જીસ છે કે હેડ ઇન્જુરી થઈ છે તો એના લીધે ક્લાયન્ટના બિહેવિયરમાં ચેન્જીસ હશે એન્ડ કેટલા જે છે એ અનએક્સપેક્ટેડ છે કે જેને તમારે રિપોર્ટિંગ કરવાના છે. એ જે છે બિહેવિયરલ ચેન્જીસ એ તમે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરી દો કે ઇન્ફોર્મ કરી દો કે બીકોઝ ઓફ હેડ ઇન્જુરી ક્લાયન્ટની અંદર મે બી આટલા સિમ્ટમ્સ ઓર બિહેવિયરલ ચેન્જીસ પ્રેઝન્ટ હશે
અને જે સિમ્ટમ્સ ઓર બિહેવિયરલ ચેન્જીસ રિપોર્ટ કરવાના છે એ બી તમે એક્સપ્લેન કરી દો. નેક્સ્ટ જે છે ક્રેનિયોટોમી છે, બટ એના પહેલા જે છે થોડું GCS એકવાર રિવાઇઝ કરી લઈએ. આ PDF દેખાય છે ને? યસ દેખાય છે. ઓકે. સો ન્યુરોલોજીકલ સ્ટેટસ જે છે એની અંદર ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે આપણે ચેક કરીએ છીએ. પ્રેશર ઇનસાઇડ ઓફ સ્કલની અંદર જે પ્રેશર પ્રેઝન્ટ હોય છે નોર્મલી 5 to 15 જે છે એ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હોય છે. આ જે છે યાદ રાખજો કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર કેટલું હોય છે. 5 to 15 ઇઝીલી યાદ રહી જાય એવું છે કે 5 થી 15 એ રીતે. સો 5 to 15 mm of Hg જે છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હોય છે. Monro-Kelly hypothesis: the skull is rigid container filled with blood, brain, and CSF. If one of those three increases, another must decreases. So જે હાઇપોથેસિસ જે છે અકોર્ડિંગ એમાં એવું છે કે જે બ્રેઇન જે છે એની અંદર 3 મેટર્સ જે છે પ્રેઝન્ટ હોય છે કે બ્લડ હોય છે, બ્રેઇન છે એન્ડ CSF છે. ઇફ 3માંથી કોઈ જે છે ઇન્ક્રીઝ થાય તો એની જગ્યાએ બીજું જે છે એ ડિક્રીઝ થવું જોઈએ. સો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એ મોસ્ટલી બ્રેઇનની અંદર પ્રેઝન્ટ હોય છે. Causes of increase intracranial pressure: tumor, bleeding, hydrocephalus or edema. ટ્યુમર પ્રેઝન્ટ હશે સો એના લીધે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે એન્ડ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે ઓર હાઇડ્રોસેફેલસ હશે. ફ્લુઇડ કલેક્શન જે છે એ પ્રેઝન્ટ હોય બ્રેઇનની અંદર એન્ડ એડિમા જે છે એ પ્રેઝન્ટ હશે સો એના લીધે જે છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હશે સો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે કયા કયા પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે. ચેન્જીસ ઇન લેવલ ઓફ કોન્શિયસનેસ: જે પ્રેશર ઇન્ક્રીઝ થશે એના લીધે લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે. હેડેક, સીઝર્સ જે છે ઇમ્પેર્ડ સેન્સરી એન્ડ મોટર ફંક્શન પ્રેઝન્ટ હશે. ચેન્જીસ ઇન વાઇટલ સાઇન્સ: પુશિંગ સ્ટાર્ટ, સિસ્ટોલિક બ્લડ પ્રેશર, પલ્સ. સિસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ હશે એટલે જે સિસ્ટોલિક પ્રેશર ઇન્ક્રીઝ હશે એન્ડ પલ્સ જે છે ડિક્રીઝ હશે. અલ્ટર રેસ્પિરેટરી પેટર્ન જે છે જોવા મળશે. આઈઝ જે છે એની અંદર પેપિલેડીમાં પેપિલરી ચેન્જીસ એન્ડ ઇમ્પેર આઈ મુવમેન્ટ જે છે બીકોઝ ઓફ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું છે એના લીધે જોવા મળશે. પોસ્ચરિંગ જે છે એની અંદર ડીસેરિબ્રેટ એન્ડ ડીકોર્ટિકેટ પોસ્ચર્સ એન્ડ ફ્લેસિડ પોસ્ચર્સ હશે. સો ડીસેરિબ્રેટ એન્ડ ડીકોર્ટિકેટ જે છે આગળ જે છે એ લોકોએ શો કર્યું છે કે કયા ટાઈપના એ પોસ્ચર્સ હોય છે એન્ડ ફ્લેસિડ પોસ્ચર્સ જે છે. ડિક્રીઝ મોટર ફંક્શન, ચેન્જીસ ઇન મોટર એબિલિટી, પોસ્ચરિંગ જે છે ચેન્જીસ જોવા મળશે. વોમિટિંગ, ચેન્જીસ ઇન સ્પીચ. ઇન ઇન્ફન્ટ્સ, બલ્જિંગ ફોન્ટાનેલ્સ, ક્રેનિયલ સુચર સેપરેશન, હેડ સર્કમફરન્સીસ ઇન્ક્રીઝ થશે એન્ડ હાઈ પિચ ક્રાય જે છે પ્રેઝન્ટ હશે. ઇફ ઇન્ફન્ટ્સની અંદર ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય તો જે ફોન્ટાનેલ જે છે એની અંદર બલ્જિંગ જોવા મળશે એન્ડ ક્રેનિયલ સુચર્સ જે છે એનું સેપરેશન હશે બીકોઝ પ્રેશર હાઈ છે એટલા એના લીધે એન્ડ હેડ સર્કમફરન્સ જે છે ઇન્ક્રીઝ હશે. હાઈ પિચ ક્રાય જે છે પ્રેઝન્ટ હશે. ગ્લાસ્કો સ્કોમા સ્કેલ જે છે એ ઇઝી છે પણ યાદ રાખજો એના જેટલા બી પોઈન્ટ જે છે એમાં 3 થિંગ્સ આપણે એની અંદર ચેક કરીએ છીએ. ફર્સ્ટ જે છે આઈ ઓપનિંગ, દેન વર્બલ રિસ્પોન્સ એન્ડ મોટર રિસ્પોન્સ ચેક કરીએ છીએ. આઈ ઓપનિંગ જે છે એ એની અંદર 4 વસ્તુ ચેક 4 પોઈન્ટ જે છે એની અંદર તમે એને ક્લાસિફાય કરો કે ફર્સ્ટ જે છે તમે ક્લાયન્ટ જે છે એને આઈ ઓપનિંગ કરવાનું કહો તો સ્પોન્ટેનિયસ આઈ ઓપનિંગ હોય તો 4 પોઈન્ટ હોય. ઇફ જો ટુ ધ સાઉન્ડ જે છે આઈ ઓપનિંગ હોય તો 3 પોઈન્ટ. ટુ ધ પ્રેશર જે છે ઓપનિંગ હોય તો 2 પોઈન્ટ એન્ડ તમે પ્રેશર પ્રોવાઈડ કરો છો સાઉન્ડ જે છે એ સાંભળીને બી ઓપનિંગ નથી કરતા તો નન હશે તો 1 જે છે એ નંબરિંગ પોઈન્ટ જે છે એ પ્રોવાઈડ કરવાનું. આફ્ટર વર્બલ રિસ્પોન્સ જે છે એમાં ક્લાયન્ટ જે છે એનો વર્બલ રિસ્પોન્સ કેવો છે ચેક કરવાનો કે તમે કોઈ ક્વેશ્ચન કરો છો ઓર સરાઉન્ડિંગ એરિયા જે છે એને પર ઓરિએન્ટેડ છે કે નહીં ઓર એનું સ્પીચ કેવું છે એ તમે ચેક કરો. સો ઇફ ઓરિએન્ટેડ હશે ક્લાયન્ટ તો 5, કન્ફ્યુઝ હશે સો 4,
જો ખાલી આન્સર જે છે વર્ડ્સની અંદર આપતું હશે તો 3 આવશે, ને મફલ સાઉન્ડ જેવું હોય કે શું બોલે છે આપણને કંઈ સંભળાય નહીં બટ સાઉન્ડ પ્રેઝન્ટ છે, સો 2 આવશે. એન્ડ ઇફ નન ઓફ ધ અબોવ હોય કે કંઈ બોલતા જ નથી, સો 1 ની અંદર આવશે. મોટર રિસ્પોન્સ, એમાં ફર્સ્ટલી જે છે, જો મોટર રિસ્પોન્સની અંદર કમાન્ડ ઓબે કરે છે કે તમે જેવું કહો છો કે હેન્ડ ફ્લેક્શન કરવાનું કહો છો, એક્સટેન્શન કરવાનું કહો છો, સો એ કરે છે તો કમાન્ડ જે છે એને ઓબે કરે છે, એનો મિનિંગ કે એને 6 પોઈન્ટ આપવાનો. લોકલાઇઝિંગ મોટર રિસ્પોન્સ છે તો એને 5 પોઈન્ટ્સ આપવાના. નોર્મલ ફ્લેક્શન જે છે પ્રેઝન્ટ છે તો 4 પોઈન્ટ, એબનોર્મલ ફ્લેક્શન પ્રેઝન્ટ હોય તો 3 પોઈન્ટ, અને એક્સટેન્શન પ્રેઝન્ટ હોય તો 2 પોઈન્ટ, ખાલી એક્સટેન્શન પ્રેઝન્ટ હોય તો. કે ક્લાયન્ટ તમે ફ્લેક્શન કરવાનું કહો છો બટ ફ્લેક્શન નથી કરતું પણ એક્સટેન્શન કરે છે, સો એને 2 પોઈન્ટ આપવાનું. સેમ જે ફ્લેક્શન કરવા માટે કહો છો બટ ફ્લેક્શન જે છે એબનોર્મલ છે તો એને 3 પોઈન્ટ આપવાના. નોર્મલ ફ્લેક્શન પરફોર્મ કરે છે સો એને 4 પોઈન્ટ, અને કોઈ જ એક્ટિવિટી નથી તો 1 પોઈન્ટ આપવાનો. આની અંદર ઇઝીલી યાદ રાખવાનું કે આઈ ઓપનિંગ જે છે તો એના માટે ખાલી 4 પોઈન્ટ છે, એટલે 4, 5 અને 6 એ રીતે યાદ રાખો. અને એનું ટોટલ જે છે એ પછી 4, 5 અને 6 જે છે પોઈન્ટ એનું ટોટલ કરશો તો ટોટલ જે છે એ 15 થાય, અને 15 માંથી તમારે સ્કેલમાંથી રેટિંગ આપવાના હોય કે કેટલા પોઈન્ટ્સ ટોટલ કરીને તમે એને ચેક કરવાના હોય. 15 હોય પોઈન્ટ એટલું યાદ રાખવાનું. આઈ ઓપનિંગની અંદર 4 પોઈન્ટ્સ હોય, વર્બલ રિસ્પોન્સની અંદર 5 પોઈન્ટ્સ હોય, એન્ડ મોટર રિસ્પોન્સની અંદર 6 પોઈન્ટ્સ હોય છે. એમાં એ 6 પોઈન્ટ્સ તમારે ચેક કરવાના. અને 3 ની અંદર જો કોઈ જ રિસ્પોન્સ નથી એમનો, સો એમાં 1, 1, 1 આવશે. એટલે જો 3 હશે ગ્લાસ્કો-સ્કોમા સ્કેલની અંદર ક્લાયન્ટનો પોઈન્ટ્સ ટોટલ, તો એને મિનિંગ કે ક્લાયન્ટ જે છે એ કોન્સિયસ નથી. નોર્મલ જે છે 15, ક્લાયન્ટ ઇઝ ફુલ્લી ઓરિએન્ટેડ છે, કોન્શિયસ છે ફુલ્લી. ઇફ માઇલ્ડ ઇન્જુરી હશે પ્રેઝન્ટ તો 13 to 15 જે છે એ ગ્લાસ્કો-સ્કોમા સ્કેલના પોઈન્ટ્સ હશે. ઇફ મોડરેટ ઇન્જુરી હશે સો 9 to 12 જે છે એમના પોઈન્ટ્સ હશે. ઇફ સિવિયર ઇન્જુરી હશે સો 8 ઓર લેસ દેન જે છે 8 ગ્લાસ્કો-સ્કોમા સ્કેલના પોઈન્ટ પ્રેઝન્ટ હશે. ઇફ લેસ દેન 8 જે છે પોઈન્ટ્સ હોય સો એનો મતલબ કે ક્લાયન્ટને તમારે ઇન્ટ્યુબેટ કરવું પડશે. ના પોઈન્ટ્સ જે છે યાદ રાખજો કે નોર્મલ હોય તો એના 15 પોઈન્ટ્સ હોય. ઇફ માઇલ્ડ ઇન્જુરી હોય તો 13 to 15, મોડરેટ ઇન્જુરી હોય તો 9 to 12, એન્ડ ઇફ સિવિયર ઇન્જુરી પ્રેઝન્ટ હશે તો 8 ઓર લેસ દેન 8 પ્રેઝન્ટ હશે. લેસ દેન 8 જાય તો ક્લાયન્ટ જે છે એમને ઇન્ટ્યુબેટ કરવા પડશે આપણે. પોસ્ચરિંગ જે છે એની અંદર જે એબનોર્મલ ફ્લેક્શન હતું તો એની અંદર ડીકોર્ટિકેટ જે છે એ તમને જોવા મળશે. તો 2 પોસ્ચરિંગ જે છે હમણાં આગળ ગયું હતું કે ડીકોર્ટિકેટ અને ડીસેરિબ્રેટ. જે ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનલ પ્રેશર હતું ને એની અંદર પોસ્ચરિંગ જે હતું એની અંદર ડીસેરિબ્રેટ અને ડીકોર્ટિકેટ 2 પોસ્ચર્સ હતા. બંને જે છે એ આંબી છે કે બંને પોસ્ચર્સ કેવા હોય તમને મે બી ફિગરની અંદર પૂછી શકે. સો જે ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ હોય છે એની અંદર એબનોર્મલ ફ્લેક્શન પ્રેઝન્ટ હોય, આર્મ જે છે પુલ કરેલા હોય, આર્મ્સ પુલ ઇનવર્ડ્સ સેન્ટર, ક્લેન્ચ ફિસ્ટ એન્ડ રિજિડ મસલ્સ, ડેમેજ ટુ મિડ બ્રેન. મિડ બ્રેનની અંદર ડેમેજ થયો હશે તો ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ પ્રેઝન્ટ હશે. મિડ બ્રેન જે છે એ પોન્સ જે છે એની ઉપર હોય છે, જે બ્રેન આખું હોય છે એની અંદર સેરિબ્રમ હોય છે, અને સેરિબ્રમ જે છે એની નીચેનું મિડ બ્રેન વાળું પાર્ટ હોય છે, ત્યાં ડેમેજ થયું હશે. સો એના લીધે જે છે એ ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ જોવા મળશે. એન્ડ એબનોર્મલ ફ્લેક્શન હશે. ફ્લેક્શન જે છે તમે અહીંયા જોશો તો એબનોર્મલ છે, બીકોઝ જનરલી ફ્લેક્શન જે છે આ રીતે હોય, તો ફ્લેક્શન જે છે એબનોર્મલ છે. પ્લસ જે આર્મ્સ જે છે ઇનવર્ડલી જે સેન્ટર જે છે ત્યાં પુલ ઇન કરેલા છે કે આ રીતે સેન્ટરની અંદર છે, અને ફિસ્ટ જે છે ક્લેન્ચ હશે. સો એ જે છે એ એબનોર્મલ ફ્લેક્શન, ફિસ્ટ ક્લેન્ચ કરેલી એન્ડ આર્મ જે છે એ સેન્ટરની અંદર પુલ કરેલા હોય, રિજિડ મસલ્સ હોય, સો એ ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ છે. એન્ડ ડીસેરિબ્રેટ પોસ્ચર જે છે એની અંદર એબનોર્મલ એક્સટેન્શન જોવા મળશે કે આર્મ્સ એન્ડ લેગ્સ જે છે સ્ટ્રેટ આઉટ થયેલા હશે. ટોઝ પોઇન્ટેડ ડાઉનવર્ડ, ટોઝ જે છે અહીંયા જોશો તમે તો ડાઉનવર્ડ જે છે પોઇન્ટેડ તમને જોવા મળશે. એન્ડ જે નેક જે છે એ થોડું નેક
એન્ડ હેન્ડ આર્ચ બેક સાઈડ જે છે એ થોડું આર્ચ થયેલું હશે, રીજી મસલ્સ હશે. એક્સટેન્શનની અંદર જે ફિસ્ટ જે છે તમને આઉટસાઇડ તમને જોવા મળે છે, કે એબનોર્મલ એક્સટેન્શન કહેવાય એને. ડેમેજ ટુ ડીપ બ્રેન સ્ટ્રક્ચર્સ, બોન્સ જે છે એની અંદર ડેમેજ હશે, સો એના લીધે ડિસેરેબ્રેટ પોસ્ચરિંગ જોવા મળશે. મોસ્ટલી ઇન્ટરનલ પ્રેશર જે છે એની અંદર બી ડીકોર્ટિકેટ એન્ડ ડિસેરેબ્રેટ જે છે એ પોસ્ચરિંગ જે છે પ્રેઝન્ટ હોય છે. સો કોર્ટિકેટ જે છે એને કઈ રીતે યાદ રાખશો, તો જે એબનોર્મલ ફ્લેક્શન જોવા મળશે, સેન્ટર જે છે એની અંદર આર્મ જે છે પુલ ઇન થયેલા હશે અને ફિસ્ટ જે છે ક્લેન્ચ હશે. ડીસેરેબ્રેટ જે છે એની અંદર એબનોર્મલ એક્સટેન્શન હશે, આર્મ્સ જે છે એમ્સ એન્ડ લેગ્સ જે છે સ્ટ્રેટ આઉટ હશે, એક્સટેન્ડેડ આર્મ્સ હશે, એનું ટોઝ જે છે ડાઉનવર્ડ પોઇન્ટેડ હશે. મસલ જે છે બંનેની અંદર રિજિડ જોવા મળશે તમને. ICU nurse is taking care of client who sustained head injury due to motorcycle accident in the morning. Client is responsive to pain and assumes a decorticate position. After 4 hours, which assessment would indicate to the nurse that client needs immediate interventions? So ICU ની અંદર નર્સ જે છે વર્ક કરે છે. મોર્નિંગ ની અંદર ક્લાયન્ટ જે છે એ રિસ્પોન્સિવ ટુ પેઇન છે એન્ડ ડીકોર્ટિકેટ પોઝિશનિંગ છે. બટ 4 hours આફ્ટર કઈ એવી ફાઇન્ડિંગ હશે કે જે એ ફાઇન્ડિંગ જે છે જોઈને આપણે ઇમિડિયેટલી ઇન્ટરવેન્શન્સ લેવા પડશે. Probably the C. Okay. Answer is B. Client extends his arm and legs when nurse rubs his sternum. Arms and legs જે છે એ એક્સટેન્ડ કરે છે જ્યારે સ્ટર્નમ રબ કરે ત્યારે. Because extension of arms and legs indicate કરે છે કે ડીસેરિબ્રેટ પોસ્ચરિંગ છે. ફર્સ્ટલી ડીકોર્ટિકેટ પોસ્ચર જે છે પ્રેઝન્ટ હતું, કે ડીકોર્ટિકેટ ની અંદર જે સેન્ટ્રલ લાઇન ની અંદર હેન્ડ જે છે પુલ ઇન કરેલા અને ફ્લેક્શન થયેલા હોય. દેન આફ્ટર જે છે આપણે ચેક કરીએ છીએ તો આર્મ્સ એન્ડ લેગ્સ જે છે એક્સટેન્ડ થયેલા છે. So extension of arms and legs indicate decerebrate posturing and indication of increased intracranial pressure. Nurse should intervene when client displays this. So generally intracranial pressure શું છે and એનું normal range કેટલી હોય છે, સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા કયા હોય છે જ્યારે intracranial pressure જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું હોય ત્યારે. then after ગ્લાસ્કોસ્કોપમાં સ્કેલ જે છે મેઝરમેન્ટ કઈ રીતે કરવાનું, અને પોસ્ચરિંગ જે છે એની અંદર ડીકોર્ટિકેટ એન્ડ ડીસેરિબ્રેટ પોસ્ચર જે છે એ કયા હોય છે. ક્રેનિયોટોમી. Surgical procedure that involves an incision through the cranium to remove accumulated blood or tumor. Surgical procedure જે છે આપણે પરફોર્મ કરીએ છીએ because hematoma injury જે છે પ્રેઝન્ટ હશે. સો ઇન્સિઝન જે છે એ પરફોર્મ કરી અને પછી ક્રેનિયમ રિમૂવ કરીએ અને જે બી accumulated blood or tumor જે છે એને આપણે સર્જિકલી રિમૂવ કરશું. Complications of the procedure include increased intracranial from cerebral edema, hemorrhage or obstruction of normal flow of CSF. Complications જે છે એ ક્રેનિયોટોમીની કે because of craniotomy intracranial pressure જે છે increase થઈ જશે કેમ કે cerebral edema જે છે present હશે and hemorrhage જે છે એના લીધે complications જે છે વધારે ક્રિએટ થશે. CSF જે છે એનું normal flow obstruct થશે. Additional complications include hematomas, hypovolemic shock, hydrocephalus, respiratory and neurogenic complications, pulmonary edema and wound infections. Because craniotomy જે છે એટલે કે તમે જે સ્કલ જે છે એનો પાર્ટ આખો રિમૂવ કરો છો, એટલે એટલો જે પાર્ટ જે છે નાનો રિમૂવ કરો છો તેના લીધે ઇન્ફેક્શન જે છે એ થવાના ચાન્સીસ વધારે છે. પ્લસ pulmonary edema present હોય, respiratory neurogenic complications may be present હોય. Complications related to fluid and electrolyte imbalance include diabetes insipidus and inappropriate secretions of antidiuretic hormone જે છે એ present હશે.
સો મે બી બીકોઝ ઓફ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે એના લીધે ડાયાબિટીસ ઇન્સિપિડસ પ્રેઝન્ટ હશે એન્ડ સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ સિક્રેશન્સ ઓફ એન્ટીડાયોટિક હોર્મોન જે છે પ્રેઝન્ટ હશે. Stereotactic radiosurgery (SRS) may be an alternative to traditional surgery and is usually used to treat tumors and arteriovenous malformations. Mostly જે છે ટ્યુમર્સ હોય પ્રેઝન્ટ ઓર આર્ટેરિયોવેનસ માલફોર્મેશન જે છે પ્રેઝન્ટ હોય તેને ટ્રીટ કરવા માટે જે ટ્રેડિશનલ સર્જરી છે કે જે ક્રેનિયમ જે છે એમાં ઇન્સિઝન જે છે મૂકીને પછી આપણે ફ્લેપ રિમૂવ કરી અને સર્જરી કરે છે એની જગ્યાએ જે રેડિયો સર્જરી જે છે એ બી પરફોર્મ કરી શકીએ આપણે. Pre-operative interventions explain the procedure to client and family. કે પ્રોસિજર જે છે ટોટલી એક્સપ્લેન કરો કે બ્રેઇન જે છે સો ક્રેનિયમ જે છે એમાંથી આપણે ફ્લેપ કેવું રિમૂવ કરવાના છે તો એ એક્સપ્લેન કરો. Prepare to shave client's head as prescribed, usually done in operating room, and cover the head with an appropriate covering. પ્રીઓપરેટિવ ઇન્ટરવેન્શન્સની અંદર જે હેર જે છે એને આપણું શેવિંગ કરે છે એટલે કે આપણું જે હેર જે છે રિમૂવ કરવાના મોસ્ટલી જે છે ઓપરેટિંગ રૂમની અંદર પરફોર્મ કરવામાં આવે. સ્ટેબિલાઇઝ ધ ક્લાયન્ટ બિફોર સર્જરી. ક્લાયન્ટ જે છે એમને સ્ટેબિલાઇઝ કરો, એન્ઝાઇટી જે છે એમની દૂર કરવાની, ઇફ એને જે વાઇટલ્સ જે છે એને સ્ટેબિલાઇઝ કરવાનું. નર્સિંગ કેર ફોલોઈંગ ક્રેનિયોટોમી. Monitor vital signs and neurological status every 30 to 60 minutes. Every 30 to 60 minutes જે છે એ vital signs ચેક કરવાના, neurological status જે છે ચેક કરવાનું. Monitor for increased intracranial pressure, monitor for decreased level of consciousness, motor weakness or paralysis, aphasia, visual changes and personality changes. So જે ક્રેનિયોટોમી પરફોર્મ કર્યા પછી આફ્ટર સર્જરી જે છે ડિક્રીઝ લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એના માટે મોનિટર કરો ક્લાયન્ટને એન્ડ વીકનેસ એન્ડ પેરાલિસિસ માટે બી મોનિટર કરવાના. એટલા માટે જ આપણે GCS ચેક કરીએ છીએ કે કોન્શિયસનેસ લેવલ ચેક થાય પ્લસ મોટર રિસ્પોન્સ એનો ચેક થાય. વિઝ્યુઅલ ચેન્જીસ માટે જે છે આઈ રિસ્પોન્સ ચેક કરીએ છીએ એન્ડ પ્યુપિલ ડાયલેટેશન જે છે ચેક કરીએ છીએ વિઝ્યુઅલ ચેન્જીસ માટે. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય તો એની અંદર પેપેલેડીમાં જે છે એ પ્રેઝન્ટ હશે અને પ્યુપિલરી ચેન્જીસ જે છે એ પણ પ્રેઝન્ટ હતું. સો એટલા માટે આપણે વિઝ્યુઅલ ચેન્જીસ જે છે એ પણ ચેક કરીએ છીએ. એફેઝિયા જે છે ચેક કરીએ છીએ. વર્બલ રિસ્પોન્સ એનો ચેક કરો. પર્સનાલિટી ચેન્જીસ જે છે એ ચેક કરવાનું. મોનિટર mechanical ventilation to avoid hypoxia and hypercapnia to minimize secondary injury. મિકેનિકલ વેન્ટિલેશન જે છે એને મેન્ટેન કરવાનું એન્ડ હાઇપોક્સિયા જે છે એને અવોઇડ કરવા માટે એન્ડ હાઇપરકેપ્નિયા જે છે એને અવોઇડ કરવા માટે બીકોઝ ઇફ હાઇપોક્સિયા હાઇપરકેપ્નિયા પ્રેઝન્ટ હશે તો એના લીધે સેકન્ડરી ઇન્જરીઝ જે છે એ થઈ શકે એટલા માટે. Assess PHCP's prescription regarding client positioning. કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની છે એના માટે PHCP નું પ્રિસ્ક્રિપ્શન ચેક કરો. Maintain head of the bed at 30 degrees to promote cerebral perfusion pressure and reduce cerebral edema unless surgical approach is in posterior fossa. So head of the bed જે છે 30 ડિગ્રી એલિવેટ કરવામાં આવે છે એટલે કે મેન્ટેન રાખવાનું હોય છે જેનાથી સેરિબ્રલ પરફ્યુઝન જે છે એને પ્રમોટ કરી શકીએ એન્ડ સેરિબ્રલ એડિમાઇઝેશન રિડ્યુસ કરવા માટે. બટ અનલેસ પોસ્ટિરિયર ફોસા જે છે એની અંદર સર્જિકલ રિમૂવલ ના થયું હોય તો. સો ક્રેનિયોટોમી જે છે એની અંદર પાર્ટ્સની અંદર જે છે એ રિમૂવલ જે છે એ થયું હશે. સો પોસ્ટિરિયર ફોસા એટલે પાછળની સાઈડનો જે પાર્ટ હોય છે તો એ રિમૂવ કર્યો હોય તો એ વખતે ક્લાયન્ટ જે છે એમને 30 ડિગ્રી હેડ ઓફ ધ બેડ એલિવેશન જે છે નહીં આપવાનું. ઓર બર હોલ હેઝ બીન મેડ કે બર હોલ જે છે આખો ક્રિએટ કર્યો હોય તો એ વખતે પણ 30 degree head of the bed elevate નહીં રાખવાનું. In these cases, client is generally kept flat or at slight elevation. So એવા જે કેસીસ હોય છે સો એની અંદર ક્લાયન્ટને ફ્લેટ જે છે પોઝિશન આપવામાં આવે અને સ્લાઇટ જે છે એલિવેશન હોય 10 to 15 ડિગ્રી જેટલું during post operative phase. Avoid extreme hip or neck flexion and maintain the head in
મિડલાઇન ન્યુટ્રલ પોઝિશન. સો જે નેક ફ્લેક્શન જે છે અવોઇડ કરવાનું, એન્ડ હિપ ફ્લેક્શન જે છે એક્સ્ટ્રીમલી એને બી અવોઇડ કરવાનું. હેડ જે છે એને ન્યુટ્રલ પોઝિશનની અંદર મિડલાઇનમાં મેન્ટેન રાખવાનું. પ્રોવાઇડ ક્વાઇટ એન્વાયરમેન્ટ. Monitor head dressing frequently for signs of drainage. Mark any area of drainage at least once each nursing shift for baseline comparison. So head dressing જે છે frequently monitor કરો સાઇન્સ ડ્રેનેજ જે છે એની સાઇન્સ ચેક કરવા માટે. અને જે ડ્રેનેજ એરિયા જે છે એને માર્ક કરવાના કે વન્સ જે માર્ક કરતા રહો કે જેટલું બી શિફ્ટ ચેન્જ થાય એની અંદર કે બેઝલાઇન કમ્પેરિઝન જે છે એ ચેક કરવા માટે. તો ફર્સ્ટલી જે છે આટલા એરિયામાં ડ્રેનેજ થતું હતું, ધેન આફ્ટર જે છે એ માર્કિંગ જે છે એના પરથી આપણને ખબર પડે કે કોઈ ચેન્જીસ થયા છે કે નહીં. Monitor the drain which may be in place for 24 hours. Maintain suction on drain as prescribed. Suction જે છે મેન્ટેન રાખવાનું ડ્રેન જે હોય છે ત્યાં. એન્ડ 24 hours માટે મે બી ડ્રેન જે છે એ ફિટ કરેલું હોય છે. જોયું છું કોઈ ડ્રેનેજ ક્રેનિયોટોમી વખતે કે ટ્યુબિંગ જે છે ઇન્સર્ટ કરી અને પછી વ્હાઇટ કલરનું જે છે એ ડ્રેનેજ બેગ હોય છે એ અટેચ કરેલું હોય છે. Measure drainage from the drain every 8 hours and record the amount and color. Notify the PHCP drainage is more than normal amount of 30 to 50 ml per shift. 30 to 50 ml per shift જે છે નોર્મલ હોય. સો એ જે છે અમાઉન્ટ મેઝર કરીને ઇફ ઇન્ક્રીઝ થઈ ગયું હોય તો PHCP જે છે એમને નોટિફાય કરો. Notify the PHCP immediately of excessive amounts of drainage or saturated head dressing. Excessive amount of drainage present હોય or head dressing જે છે એ સેચ્યુરેટેડ હોય કે ડ્રેસિંગની અંદર બી ડ્રેનેજ વધારે જોવા મળે છે. સો જે બી PHCP જે છે એમને નોટિફાય કરવાનું. રેકોર્ડ સ્ટ્રિક્ટ મેઝરમેન્ટ ઓફ અવરલી ઇન્ટેક એન્ડ આઉટપુટ. ઇન્ટેક આઉટપુટ જે છે એનું સ્ટ્રિક્ટલી મેઝરમેન્ટ જે છે એ તમારે રેકોર્ડ કરવાનું. Maintain full distinction at 1500 ml per day as prescribed. Cerebral edema જે છે એને અવોઇડ કરવા માટે ફૂલ રિસ્ટ્રિક્શન જે છે આપણે મેન્ટેન રાખીએ છીએ. Monitors electrolyte levels. Monitor for dysrhythmias which may occur as a result of fluid electrolyte imbalance, cause hemorrhage or bleeding may be present voice, and incision જે છે આખો સર્જરી જે છે પરફોર્મ થઈ છે તો એના લીધે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે છે ઇમ્બેલેન્સ પ્રેઝન્ટ હોય તો એના માટે ડિસરિધમિયાસ જે છે એને મોનિટર કરો. અપ્લાય આઈસ પેક્સ ઓર કુલ compressions as prescribed. Expect periorbital edema and ecchymosis of one or both eyes. આઈસ પેક ઓર કુલ કમ્પ્રેશન જે છે એ એઝ પ્રિસ્ક્રાઇબ તમારે અપ્લાય કરવાના. પેરીઓર્બિટલ એડિમા જે છે મે બી પ્રેઝન્ટ હોય ઓર એકાઇમોસિસ જે છે બી પ્રેઝન્ટ હોય કે વન ઓર બોથ આઈઝ જે છે એની અંદર. પ્રોવાઇડ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ એવરી 8 hours. Place anti-embolism stockings on the clients as prescribed. Administer anti-seizure medications, antacids, corticosteroids, and antibiotics as prescribed. So anti-embolism stockings જે છે ક્લાયન્ટને આપણે જે છે પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી એમ્બોલા જે છે ફોર્મ ના થાય. પ્લસ એન્ટી-સીઝર મેડિકેશન એડમિનિસ્ટર કરવાની કે સીઝર જે છે એના માટે ક્લાયન્ટની અંદર સીઝર્સ પ્રેઝન્ટ હશે એટલે એન્ટાસિડ્સ જે છે પ્રોવાઈડ કરો. એન્ડ કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે ઇન્ફ્લામેશન એડીમાં પ્રેઝન્ટ છે સો એન્ટી ઇન્ફ્લામેટરી જે છે એના માટે કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે યુઝ કરવામાં આવે. એન્ટીબાયોટિક્સ જે છે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે. Administer analgesic such as codeine sulfate or acetaminophen as prescribed for pain. સો એનાલ્જેસિક જે છે એ એડમિનિસ્ટર કરવાના. કોડેન સલ્ફેટ જે છે એડમિનિસ્ટર કરવાનું કયો હોય તો ઓર એસિટામિનોફેન હોય તો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન જે છે. ક્લાયન્ટ પોઝિશનિંગ ફોલોઈંગ ક્રેનિયોટોમી. સો આફ્ટર ક્રેનિયોટોમી કઈ પોઝિશન ક્લાયન્ટની અંદર પ્રોવાઈડ કરવાની. Position prescribed following craniotomy vary with type of surgery or specific post-operative surgeon's prescription. So changes વધારે કે કયા ટાઈપની સર્જરી પરફોર્મ કરી છે ઓર જે બી પોસ્ટ ઓપરેટિવ સર્જન્સ જે છે એટલે સર્જન જે છે એના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જે છે ચેન્જીસ વધારે કે કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની. ઓલવેઝ ચેક ધ સર્જન્સ પ્રિસ્ક્રિપ્શન રિગાર્ડિંગ ક્લાયન્ટ પોઝિશનિંગ. સો જે ડિફરન્શિએશન આવે છે એના માટે તમારે
પ્રિસ્ક્રિપ્શન જે છે ચેક કરતું રહેવાનું કે કયા પોઝિશનિંગ જે છે પ્રોવાઈડ કરવાની છે. ઇનકરેક્ટ પોઝિશનિંગ મે કોઝ સિરિયસ એન્ડ પોસિબલ ફેટલ કોમ્પ્લિકેશન. Removal of bone flap for decompression. If decompression માટે because of ઇન્જુરી કે કમ્પ્રેશન વધી ગયું હોય તો એના માટે ફ્લેપ જે છે બોન ફ્લેપ રિમૂવ કરીએ છીએ. સો એ વખતે ક્લાયન્ટની કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની ટુ ફેસિલિટેટ બ્રેઇન એક્સપાન્શન. ધ ક્લાયન્ટ should be turned from the back to the non-operative side, but not to the side on which the operation was performed. So decompression માટે આપણે બોન ફ્લેપ રિમૂવ કરીએ છીએ. તો એના લીધે બ્રેઇન એક્સપાન્શનને ફેસિલિટેટ કરવા માટે જે પણ સાઈડ ક્લાયન્ટ જે છે એમને પોઝિશન પ્રોવાઈડ કરવાની. જે ઓપરેટિવ સાઈડ જે છે એના પર પોઝિશન પ્રોવાઈડ નહીં કરવાની, બીકોઝ ફરી જે સાઈડ રાઈટ સાઈડ ઓપરેટિવ સાઈડ હશે ને તમે એક સાઈડ પોઝિશન પ્રોવાઈડ કરશો. ડિકમ્પ્રેશન માટે આપણે બોન ફ્લેપ રિમૂવ કર્યો છે અને જેવું પોઝિશન પ્રોવાઈડ કર્યું એવું કમ્પ્રેશન જે છે ઇન્ક્રીઝ થઈ જાય એટલા માટે. પોસ્ટિરિયર ફોસા સર્જરી ટુ protect the operative side from pressure and minimize tension on suture line. Position client on side with pillow under the head of for support and not on back. If posterior fossa surgery perform થઈ હોય so client જે છે એમને સાઇડ લાઇંગ પોઝિશન જે છે એ પ્રોવાઈડ કરો કે સાઇડ લાઇંગ પોઝિશન વિથ પિલો જે હેડ જે છે એની અંડર સપોર્ટ માટે, બટ બેક જે છે ત્યાં સપોર્ટ માટે પિલો જે છે પ્રોવાઈડ નહીં કરવાનો. પ્લસ પોસ્ટિરિયર ફોસાની સર્જરી હશે સો ક્લાયન્ટ જે છે એમનું હેડ ઓફ ધ બેડ એલિવેટ નહીં કરવાનું, ફ્લેટ જે છે રાખવાનું ઓર મે બી 10 to 15 ડિગ્રી જે છે હેડ એલિવેટ કરી શકો છો. Infratentorial surgery involves surgery below the tentorium of brain, કે જે ટેન્ટોરિયમ બ્રેઇન જે છે એનું ટેન્ટોરિયમ જે છે ત્યાં સર્જરી પરફોર્મ કરી હોય. So surgeon may prescribe flat position without head elevation or may prescribe the head of the bed be elevated at 30 to 45 degree. Do not elevate head of the bed in acute phase of care following surgery without surgeon prescription. So maybe પ્લેટ્સ પોઝિશન માટે પ્રિસ્ક્રાઇબ કરે ઓર મે બી હેડ ઓફ ધ બેડ જે છે 30 to 45 ડિગ્રી એલિવેટ કરવા માટે બી પ્રિસ્ક્રિપ્શનની અંદર લખેલું હોય. Supratentorial surgery involves surgery above the tentorium of brain. A surgeon may prescribe that the head of the bed be elevated 30 degree to promote venous outflow through the jugular vein. Do not lower the head of the bed in acute phase of care following surgery without surgeon prescription. So supratentorial surgery હશે તો એની અંદર જે છે એ હેડ ઓફ ધ બેડ જે છે 30 ડિગ્રી જેટલું એલિવેટ કરવાનું, બટ એક્યુટ ફેઝ જે છે એને એ વખતે હેડ ઓફ ધ બેડ જે છે એને લો નહીં કરવાનું વિધાઉટ સર્જન્સ પ્રિસ્ક્રિપ્શન. સેમ ઇન્ટ્રાટેન્ટોરિયલ સર્જરીની અંદર હતી એવી રીતે. સુપ્રાટેન્ટોરિયલ સર્જરી ઇન્ફ્રાટેન્ટોરિયલ સર્જરી એટલે જે ઇન્ફિરિયર પાર્ટ હશે ત્યાં જે છે એ સર્જરી પરફોર્મ કરવામાં આવે, એન્ડ જો સુપિરિયર પાર્ટની અંદર સર્જરી પરફોર્મ કરવામાં આવી હશે તો એ સુપ્રાટેન્ટોરિયલ સર્જરીની અંદર આવશે બ્રેઇનની અંદર. કે આટલું રાખીએ. Any doubt? Question? No. નર્વસ સિસ્ટમ છે ને એટલે થોડું હાર્ડ લાગતું હશે. ઓકે, કોઈ ક્વેશ્ચન આવે તો you guys can leave. Thank you. Thank you, ma'am. Thank you, ma'am.